राम हरे हरे राधा गोविंद राधा गोविंद राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय गौरनीता गौरनीता जय गौरनीता जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर प्रेमानंद हरि 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 बोल हरे कृष्ण प्रभुજી હરે દંડવત પ્રણામ। કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી તમારી સેવાઓ માટે, અને ખૂબ ખૂબ ધન્યવાદ બધા કોહોસ્ટ, એડમિન, બેકગ્રાઉન્ડ ટીમ. ખૂબ ખૂબ હરે ધન્યવાદ આપ કૃષ્ણ સૌનું. ખૂબ ખૂબ પ્રભુજી સ્વાગત દંડવત છે પ્રણામ. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુળાઈ તરફથી. હરિ સુંદર પ્રભુજી, હરે અનંત કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી, દંડવત. આનંદ ચરણ પ્રભુજી, હરે કૃષ્ણ એન્ડ પ્રભુ દંડવત જીવેશ્વર પ્રણામ. કૃષ્ણચંદ્ર હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, વીરબાહુ પ્રભુ, શિલ્પા માતાજી, હરિન નૈના માતાજી, શશી માતાજી, દંડવત પ્રણામ, મુક્તિ માતાજી, હિરલ પટેલ માતાજી, હરે વિક્રમ કૃષ્ણ પંડ્યા પ્રભુ. પ્રભુ, હરે હરે કૃષ્ણ કૃષ્ણ, પ્રભુ. કૃષ્ણ દવે માતાજી, સોનલ સોરઠિયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, નીલપા માતાજી, તેજલ માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, કિરણ સાધુ પ્રભુ, માનસી માતાજી, સુરક્ષા માતાજી, ધર્મિષ્ઠા માતાજી, હરે એન્ડ કૃષ્ણ પ્રભુજી જ્યોતિ દંડવત વડગામા પ્રણામ। માતાજી. હરે કૃષ્ણ. હરે દીપક કૃષ્ણ પ્રભુ, પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રાધિકા સીતા માતાજી, ચંદ્રિકા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી હરાપ્રિયા માતાજી. હરે કૃષ્ણ બધાનું ખૂબ પ્રભુજી ખૂબ દંડવત સ્વાગત છે પ્રણામ। ઇસ્કોન હરે મેંગલુરુ શ્રી કૃષ્ણ શ્રી રાધા પ્રભુજી ગોવિંદ મંદિર દંડવત તરફથી પ્રણામ। વેલકમ. પ્રભુજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ. કૃષ્ણ કૃપાલે પ્રભુ, તમને કોસ્ટ હરે બનાવ્યા છે કૃષ્ણ. કે તેથી તમે બીજાનું માઇક બંધ કરો, પણ માઇક તો તમારું જ ચાલુ હતું ડ્યુરિંગ કીર્તન. હમ. સેવા તમારી એ છે કે તમે બીજાના માઇક બંધ કરો જેથી ડિસ્ટર્બન્સ ના થાય, પણ તમારું જ માઇક કન્ટિન્યુઅસ ચાલુ છે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ। ધન્યવાદ, પ્રણામ. સેવા માટે ગંભીરતા હોવી જોઈએ. આપણને જે આપણને સેવા મળી છે એના માટે આપણે કટિબદ્ધ હોવા જોઈએ. ઓકે, ચાલો શરૂઆત કરશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આજે મારી કૃષ્ણ. તબિયત ઠીક નથી ને પ્રભુજી, એટલે હું આજે વિડીયો ઓન નહીં કરી શકું અને ઓકે. મારાથી પાર્ટિસિપેટ નહીં થાય, તો સોરી, મને માફ કરજો. કોણ 3 વાગે બોલી રહ્યા છે? બેસાડું. પૂર્વી માતાજી. ઓકે, હા, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી, ચાલે. ઓકે. હરે કૃષ્ણ. મિનિમમ એટેન્ડન્સ છે એ ફૂલફિલ થવી જોઈએ તમારી, બરાબર, વિથ વિડીયો. ચાલો શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વકની પ્રાર્થના. આપણે બધા સાથે મળીને મંગલાચરણ લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરે પ્રિયે.
વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ વેલકમ હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હમણાં જે જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીનું આ સેશન જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ શીલ પ્રભુપાદજી દ્વારા લખેલી ભૂમિકાઓ ઉપર. બરાબર, ઓલમોસ્ટ આપણે ભૂમિકાના ત્રીજા સેશનમાં છીએ આજે, અને આજે ભૂમિકા આપણે પૂર્ણ કરી અને આગળ વધવાના છીએ આવતીકાલથી ચેપ્ટર 1 તરફ. તો ગયા સેશનમાં શું ચર્ચા થઈ હતી એના વિશે થોડું રિવિઝન કરી ને આપણે આગળ વધીએ. તો જે લોકોને યાદ હોય એ લોકો તમારા હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ. યસ, તબ તક કાંચન ગૌરાંગી માતાજી, કયા કયા મુદ્દાઓ ઉપર લાસ્ટ ટાઈમ ચર્ચા કરી છે? હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. માતાજી. પ્રભુજી ગયા વખતે આપણે ચેતના વિશેથી આપણે શરૂઆત કરી હતી કે ચેતના તો કે જે વૈદિક જ્ઞાન ના સંશોધનનો એટલે સંશોધનનો વિષય નથી. આપણી અપૂર્ણ ઇન્દ્રિયને કારણે આપણે સંશોધન કરી શકતા નથી. ને 4 દોષો છે આપણા, જે ભૂલ કરે છે, છેતરવાની વૃત્તિ છે, ભ્રમિત થઈ જાય છે અને અપૂર્ણ ઇન્દ્રિયો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આના ઉપરથી મને યાદ આવ્યું કે તમને લોકોને એક હોમવર્ક પણ આપ્યું હતું, ચેતના એટલે શું અને શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત શું છે. તો આના માટે તમારે એન્ડ્રેસ કરવાનો છે. જેને હોમવર્ક જે તે સમય કર્યું હોય તો તમે જવાબ આપો કે ચેતના એટલે શું. પેલા એના આન્સર માટે તમારો હાથ ઊંચો કરો. ચેતના એટલે હું છું. નહીં માતાજી, તમારો ટર્ન પૂરો થઈ ગયો પાર્ટિસિપેશન. થેન્ક યુ માતાજી. યસ, નીરજ ગાંધી પ્રભુ, ચેતના એટલે શું પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુ. યસ. ચેતના એટલે હું છું, એ ચેતના કહેવાય. દૂષિત ચેતનામાં એવું વિચારે છે કે હું જ સર્વેશ્વરા છું, હું જ ભોગતા છું, આ ભૌતિક જગતનો સ્વામી સ્રષ્ટા હું જ છું અને તેથી આ દુનિયા ચાલે છે. અને શુદ્ધ ચેતનામાં આપણે વિચારીએ છીએ કે હું ભગવાનનો દાસ છું, દાસાનો દાસ છું, તેને શુદ્ધ ચેતના આપણાથી કહી શકાય. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. રાધિકા સીતા માતાજી, ચેતના એટલે શું? માઇક ચાલુ કરજો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. પ્રભુ. એ જ આન્સર હતો પ્રભુજી કે ભાઈ- ચેતના એટલે હું જ છું અને દૂષિત ચેતના એટલે આ એટલે મારા હું છું તો જ બધું થઈ રહ્યું છે. એમ અગર હું નહીં હોઉં તો આ બધું થઈ નહીં શકે, તો તે દૂષિત ચેતના કહેવાય. અને જ્યારે એમ વિચારીએ કે ભગવાન જ બધું કરતા છે આપણા જીવનમાં, કે બધે કશે પણ કંઈ પણ થાય છે એ ભગવાનની અંદરમાં થઈ રહીને જ થતું છે, જ્યારે એવું આપણે વિચારીએ અને ભગવાનના દાસ છીએ તો એ શુદ્ધ ચેતના છે પ્રભુજી. ઓકે, થેન્ક યુ. હવે આના સિવાયનો કોઈનો આન્સર હોય તો એ માઇક ચાલુ કરીને ડાયરેક્ટ બોલી શકે છે. હરે એ, કૃષ્ણ પ્રભુજી. શશી માતાજી બોલો. હા, ચેતના એટલે જીવિત રહેવું એમ. પણ ચેતનાનો અર્થ કૃષ્ણ ચેતના પણ થાય ને. તો જે ભગવાન કૃષ્ણ પ્રત્યે પૂર્ણ જાગૃતતા અને પ્રેમ છે એવા શાશ્વત સનાતન આત્મા છું હું, તે જાણવામાં મદદરૂપ થાય છે, તે ચેતના કહેવાય. અને કૃષ્ણ ચેતના એટલે ભગવાન કૃષ્ણ સાથે આપણા સંબંધનું જ્ઞાન અને ભગવાન છે એવી ઉપસ્થિતિનો અનુભવ કરવો અને તેના પ્રત્યે પ્રેમપૂર્ણ સંબંધ સ્થાપિત કરવો. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુજી, હરે કૃષ્ણ. એક મિનિટ. હા, હરે યસ કૃષ્ણ. પ્રભુજી. યસ પ્રભુજી, યસ પ્લીઝ. ચેતના એટલે કે હું છું, અને શુદ્ધ ચેતના એટલે આપણા બધા કર્મો ઈશ્વરની ઈચ્છા અનુસાર થશે, તેનાથી આપણે સુખી થઈશું. અને દૂષિત ચેતના એટલે કે સર્વે સર્વા હું છું અને હું જ ભોગતા છું. થેન્ક યુ પ્રભુ. ચેતના એટલે આઈડેન્ટિટી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલે ચેતના છે એટલે કોણ પેલા એ મને રૂપિયા. કહો.
હાથ ઊંચો કરો તો ચંદ્રિકા મને પરમાર ખ્યાલ આવે. માતાજી, હરે કૃષ્ણ હા પ્રભુજી. હા, હેન્ડ રેસ કરીને બોલો તો મને ખ્યાલ આવશે ને કોણ બોલો. હા બોલો 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 ચંદ્રિકા માતાજી. મિથ્યા અહંકાર. હરે ચેતના કૃષ્ણ એટલે પ્રભુજી. મિથ્યા અહંકાર ચેતના નહીં એટલે મિથ્યા માતાજી. અહંકાર. ચેતના એટલે હું મિથ્યા છું અહંકાર એમને. નહીં. મિથ્યા અહંકાર નહીં ચેતના એટલે. બરાબર. અશુદ્ધ ચેતનામાં હોય તો મિથ્યા અહંકાર. ચેતના આઈડેન્ટિટી છે આપણી અને હંમેશા રહેવાની છે. ભગવાનના ધામમાં હોય તો પણ રહેવાની છે. તો ચેતનાને મિથ્યા અહંકાર ના કહેવાય ને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, ભૌતિક વસ્તુને જાણ નથી હોતી કે તે છે એટલે જીવિત અને મૃત. હમ તો જે મૃત છે, ભૌતિક છે, તેને ખબર નથી કે તેનું અસ્તિત્વ છે, પણ જે જીવિત છે તેને ખબર છે કે મારું અસ્તિત્વ છે. તો આ સમજ છે કે હું જીવિત છું, કે મારું નામ આ છે, મારું અસ્તિત્વ છે, હું આ સ્થાન ઉપર છું, તો એને ચેતના કહેવાય છે. તો ચેતના. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે ઘરમાં ટેબલ છે તો તેને ખબર નથી કે તે કયા એડ્રેસ પર છે કે કયા માળ ઉપર છે, પણ તેનો માલિક કોણ છે તે જાણતો નથી. પણ આપણે તો જાણીએ છીએ ને કે આપણે કયા એડ્રેસ પર છીએ, આપણે કયા માળ ઉપર છીએ, આપણે ક્યાં આપણું સરનામું આપણે બધું જાણીએ છીએ એમ. તો એક ચેતનાનું લક્ષણ છે. ઓકે, થેન્ક યુ સો મચ. તો હું શું છું? તો હું દાતાનો દાસ છું. દાસાનું દાસ છે. ઘણા બધાના વિડીયો ઓફ છે. જો તમે સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી માટે એનરોલ કર્યું હોય તો તમારો વિડીયો ઓન એ કમ્પલસરી છે. અહીંથી સ્ક્રીનશોટ લેવામાં આવશે અને તમારો વિડીયો ઓફ હશે તો એ એટેન્ડન્સ તમારી માર્ક કરવામાં નહીં આવે. બરાબર. તમે વિડીયો અહીંથી એટેન્ડન્સ માટે તમારો સ્ક્રીનશોટ લેવામાં આવશે અને ત્યાં વિડીયો ઓન છે કે ઓફ એ પણ વિઝિબલ થશે તો એટેન્ડન્સ માર્ક કરવામાં નહીં આવે તમારી. તો નોન સર્ટિફિકેટ માટે તો કોઈ વાંધો નથી, પણ સર્ટિફિકેટ માટે વિડીયો ઓન ઇઝ કમ્પલસરી. એટેન્ટિવ ક્લાસ એટેન્ડ કરવો ઇઝ કમ્પલસરી. ઓકે, ચાલો આપણે આગળના મુદ્દા ઉપર ચાલીએ. લાસ્ટ ટાઈમ નહીં નથી થતું એના માટે કમ્પલસરી નથી માતાજી. જેને બંધ કર્યો છે એના માટે. તમે એકવાર ઇન્ફોર્મ કરી દીધો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હાજી બોલો મુક્તિ માતાજી. નેટનો બહુ ઇસ્યુ છે. એકચ્યુઅલીમાં હું બહાર આવી છું તો કદાચ છે ને ઘડે ઘડે હું આખી બહાર જ નીકળી જઉં છું. આ માંથી તો ફરી પાછું આવવું પડે છે. ઓકે, એક જગ્યા એવી ગોતી લો. રિક્વેસ્ટ હતી આજનો હા દિવસ. હા, એક જગ્યા ગોતી લો જ્યાં પ્રોપર નેટવર્ક આવતું હોય. બહાર જ આવી ગઈ છું એટલા માટે. હા ઓકે હા ઓકે, ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર આગળ વધીએ. લાસ્ટ સેશનમાં ચાલો આગળ બીજી શું શું ચર્ચા કરી હતી? ઉર્મિલા માતાજી એક તમે કહો બીજી શું શું ચર્ચા કરી હતી? ઘણી બધી ચર્ચા કરી છે ને લાસ્ટ ટાઈમ તો. બોલો ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. કેવી રીતે અશુદ્ધ ચેતનાને શુદ્ધ ચેતનામાં કન્વર્ટ કરવું એ સમજ્યા હતા. પછી આપણી ચેતના ભૌતિક સાથે મલિન છે એટલા માટે આધ્યાત્મિક વિશે સમજી કે ભગવદ ગીતા સમજી નથી શકતા. પછી વેદોમાં 3 ગુણોની ચર્ચા છે, પણ 3 થી પરે શુદ્ધ સત્વગુણમાં રહી ભક્તિમય સેવા દ્વારા કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવાનું કહ્યું, જેથી દિવ્ય ચેતનાની ઓળખ થાય એમ. પછી 21મા પેરેગ્રાફમાં દૂષિત થયેલી ચેતનાને ઓળખી એ વિશે જેને મિથ્યા અહંકાર તરીકે ઓળખી શકાય છે એ સમજ્યા હતા. પછી 22મા પેરેગ્રાફમાં ઓકે, થેન્ક યુ સો મચ. શિલ્પા માતાજી થોડું એડ કરો, એકાદ બે મુદ્દા. હરે કૃષ્ણ પ્રભુજી. વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી, પરંતુ આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેને મહદઅંશે જાણી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. નીલપા માતાજી એક મુદ્દો ઉમેરો તમે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે જે વાત કરી કે આપણે જે ક્ષેત્ર એટલે આપણું જે ક્ષેત્ર છે આપણે માત્ર આપણી લોકલ બોડી વિશે જાણી શકીએ છીએ, જ્યારે ભગવાન પરમાત્મા છે એ યુનિવર્સલ છે, એ બધું જ જાણે છે. અને દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કઈ રીતે કરવી? તો ભગવદ ગીતા કહે છે કે એ પાપ અને પુણ્ય નથી, પણ અશુદ્ધ ચેતનાને શુદ્ધ કરવા માટે આપણે દાસાનુદાસનો ભાવ હોવો જોઈએ. અને ભગવાનમાં જે ગુણ છે એ ગુણ જ આપણામાં છે, પણ જીવની જે કંટ્રોલ કરવાની જે ભાવના છે એનો ક્યારેય નાશ નથી કરી શકાતો, પણ આ ભાવનાને આપણે કન્વર્ટ કરી શકીએ. થેન્ક યુ. કિરણ સાધુ પ્રભુ એકાદો મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે બ્રહ્મ છે એ સત છે
પરમાત્મા છે સત પ્લસ ચિત્ત છે, અને ભગવાન સત ચિત્ત આનંદ સ્વરૂપ છે, વિગ્રહ સ્વરૂપ. હરે કૃષ્ણ. થેન્ક યુ. એક મહત્વનો મુદ્દો તમે લોકો ભૂલી રહ્યા છો. આપણે ગયા વખતે સનાતન ધર્મ વિશે આપણે ચર્ચા કરી હતી, અને મુદ્દો કવર થઈ ગયો છે ને, સનાતન ધર્મ વાળો આખો પાર્ટ કવર થઈ ગયો છે ને ભૂમિકાનો. હા બરાબર. પ્રભુજી, થઈ ગયો છે. ઓકે, કારણ કે બહુ મહત્વનો એ મુદ્દો છે, કારણ કે લોકોને ખબર નથી કે ભાઈ સનાતન ધર્મ એટલે શું. બરાબર. તો એના વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ ગઈ છે, આઈ થિંક. બરાબર. 5 મૂળ સત્ય, સનાતન ધર્મ, અને આજે આપણે આધ્યાત્મિક આકાશ તરફ આગળ વધવાનું છે ને. બરાબર. 42માં પેરેગ્રાફ થી આપણે આગળ વધવું છે, રાઈટ? બરાબર છે ને? ત્યાં સુધીનું કવર થઈ ગયું છે ને, 41 હા પેરેગ્રાફ સુધી પ્રભુજી. લાસ્ટ ટાઈમ. હા પ્રભુજી. 42 ઓકે, થી આવે. 42 પેરેગ્રાફ થી આપણે આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે ઘણું બધું શીખ્યા છીએ. આધ્યાત્મિક આકાશ, ભગવાનનું ધામ ક્યાં આવેલું છે, ભગવાનના ધામ માટે શું કરવું પડશે, દેવતાઓની સેવા કરવાની કે નથી કરવાની, આ બધી પૂજા અર્ચનાઓની જરૂર છે કે નહીં, ભક્તિ સેવા પર્યાપ્ત છે કે નહીં. બરાબર. સનાતન ધર્મ એટલે શું છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધું છે કે નહીં, આ બધી ચર્ચાઓ કરી છે. સનાતન ધર્મ એટલે એવો ધર્મ કે જે ક્યારેય ચેન્જ ના થઈ શકે. રામાનુજાચાર્ય, શ્રીપાદ રામાનુજાચાર્યનું સ્ટેટમેન્ટ ઉપર આપણે ચર્ચા કરી હતી કે જે ક્યારેય પણ ના બદલાય, કોઈ પણ પરિસ્થિતિમાં ના બદલાય, એને કહેવાય સનાતન ધર્મ. અને એક જ વસ્તુ છે, સેવાનો ધર્મ. તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, સેવાનો ધર્મ હંમેશા રહે છે. બરાબર. ઇવન તમે બીજી યોનિમાં રહો તો પણ સેવાનો ધર્મ રહે છે. બરાબર. જેમ કે કૂતરો છે એના ગલુડિયાની સેવા કરતો જ હોય છે. બરાબર. તો હંમેશા રહે. ઇવન બીજી યોનિમાં પણ આ જળવાઈ રહે છે. એટલે એ ધર્મ છે, સેવાનો ધર્મ છે. જે આપણે ડિવિએટેડ થઈ ગયા. ઓરિજિનલ જે સેવા હતી એ કઈ હતી? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, કે ભાઈ મારા સ્વામી કૃષ્ણ છે તો મારે એની સેવા કરવી જોઈએ. પણ જેવું આપણો આ ભૌતિક જગતમાં જન્મ થયો એના કારણે આપણી એ ચેતના દૂષિત થઈ અને એ પરાવર્તિત થઈ ગઈ. બરાબર. અને આપણે આ જગતમાં બધાની સેવા કરીએ છીએ. આપણે એવી સેવા કરવા માંગીએ છીએ જે સનાતન હોય. બરાબર. પણ થતી નથી. કોઈને ગમે કે એના દીકરા દીકરીઓ એને છોડીને જતા રહીએ? બધાને ગમે ને કે મારો દીકરો અમર રહે, મારી દીકરી મારી સાથે અમર રહે. કોઈને ગમે એના માતા પિતા છોડીને જતા રહે? બરાબર. ના ગમે. તો આપણને એવી સેવા કરવી ગમે છે જે સનાતન હોય. બરાબર. કોઈને ગમે પત્ની છોડીને જતી રહે? બરાબર. પતિ છોડીને જતા રહે? નહીં. બરાબર. કારણ કે આપણો સ્વભાવ સનાતન છે. ઓલું તમને યાદ આવશે, સત અને અસત વાળું. પ્રભુપાદે સરસ એક પેરેગ્રાફમાં સમજાવી દીધું કે દરેક જીવ છે એ આ જગતમાં દુઃખી શું કામ છે. બરાબર. 1000 કારણ લોકો આપે, પણ પ્રભુપાદે સિમ્પલ સમજાવ્યું કે ભાઈ આપણે સત છીએ અને આ જગત અસત છે. બરાબર. એના કારણે આપણી આ જગતની અંદર કમ્પેટિબિલિટી નથી. તમે ગમે એટલો પ્રયત્ન કરી લો. બરાબર. જેવી રીતના એક માછલીને પાણીમાંથી બહાર કાઢી લો. બરાબર. પછી તમે કાચના બોક્સમાં મૂકી દો, આજુબાજુમાં હીરા મોતી જવાહરાત પણ ગોઠવી દો, તો પણ એ માછલી તડપે અને તડફડીને મરી જાય. કારણ કે એ બરાબર એનો સ્વભાવ જ નથી ને પાણીની બહાર જીવવાનો. તો એને ત્યાં દુઃખ જ પડશે, ગમે એટલી સુખ સુવિધાના સાધનો તમે આજુબાજુમાં ગોઠવી દો તો પણ. એમ આપણે આ ભૌતિક જગતમાં છીએ, આપણો સ્વભાવ જ નથી એકચ્યુઅલી રહેવા માટેનો, કારણ કે આપણે સત છીએ અને આપણે આવી ગયા છે અસત જગ્યાની અંદર. તો આપણો સ્વભાવ નથી અસતમાં રહેવું એ. બરાબર. એના કારણે આજુબાજુમાં સુખ સુવિધાના સાધનો ગમે એટલા પણ ગોઠવવામાં આવે તો પણ આપણને એમાંથી સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી. સિમ્પલ સમજી શકાય એવું છે ને. પ્રભુપાદ સરસ સમજાવે છે ભાઈ અલ્ટિમેટલી દુઃખનું કારણ શું છે, તો કે ભાઈ કૃષ્ણથી વિમુખ થઈ જવું એ દુઃખનું કારણ છે. એટલા માટે તમે સકામ કર્મ જગતની અંદર ગમે એટલા કરી લો. બરાબર ને. શિયાળામાં ધાબળા ઓઢાડી લો. બરાબર. કોઈને અન્ન ક્ષેત્રમાં જઈને ફૂડ આપી દો, વોટ એવર, કાંઈ પણ કરો, પણ એનાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થતું. થાય છે? બરાબર. પ્રોબ્લેમનું સોલ્યુશન તો ત્યારે થશે ને કે જ્યારે તમે એના રૂટ કોઝ ઉપર કામ કરો. બરાબર. તો ઇસ્કોન છે એ આ જગતમાં રહેલા બધા જ જીવોનું જે દુઃખ, એનું જે રૂટ કોઝ ઉપર ઇસ્કોન કામ કરી રહી છે. બરાબર. આપણે કરીએ છીએ ફૂડ ફોર લાઈફ, આપણે પણ કરીએ છીએ, પણ આપણો એ ગોલ નથી કે આપણે બધાને જમાડીએ. આપણો ગોલ છે કે આપણે બધાને પ્રસાદ આપીએ, કે જેથી કૃષ્ણથી વિમુખ થયેલી ચેતના છે કૃષ્ણથી સન્મુખ થઈ જાય. બરાબર ને. તો આ સરસ પ્રભુપાદે આપણને સમજાવ્યું. આના ઉપરથી આપણે ખબર પડે કે સનાતન ધર્મ એટલે શું છે, સનાતન ધામ ક્યાં આવ્યું છે, ભગવાન કોણ છે. બરાબર. આપણે મુખ્ય 5 વિષયો ઉપર ચર્ચા કરી ચુક્યા છીએ ને. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ, કર્મ. તો ભૂમિકાની અંદર બહુ મહત્વના વિષયો છે. ખાલી ભૂમિકા જો વ્યવસ્થિત સમજી લઈએ ને તો લગભગ પ્રશ્નના જવાબ તો ભૂમિકાની અંદર જ છે. બરાબર ને.
એટલી સરસ ભૂમિકા પ્રભુપાદે ડિઝાઇન કરી છે આપણા માટે. હવે આજે આપણે આગળ વધવું છે 42મો પેરેગ્રાફ, આધ્યાત્મિક આકાશ. બરાબર, તમારું પેજ નંબર મારી પાસે જે ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતા હોય તો 22 નંબરનું પેજ નંબર છે. બરાબર, આધ્યાત્મિક આકાશ. તમારે વાંચવા માટે તમારો હાથ ઊંચો કરવાનો છે. બરાબર, કોણ વાંચશે 42મો પેરેગ્રાફ છે? અનંત કૃષ્ણ પ્રભુથી શરૂઆત કરીએ. ચાલો, સિનિયર વૈષ્ણવોના આશીર્વાદથી શરૂઆત કરીએ. યસ પ્રભુજી, પ્લીઝ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. આ શ્લોક તે સનાતન આકાશનું પરમધામનું વર્ણન કરે છે. અલબત્ત આપણે આકાશ વિશે ભૌતિક કલ્પના ધરાવીએ છીએ અને આપણે તેનો વિચાર સૂર્ય, ચંદ્ર, તારા વગેરેના સંદર્ભમાં કરીએ છીએ. પરંતુ આ શ્લોકમાં ભગવાન કહે છે કે સનાતન આકાશમાં કોઈ પણ પ્રકારના સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે વીજળીની જરૂર રહેતી નથી, કારણ કે દિવ્ય આકાશ ભગવાનમાંથી નીકળતા દેદીપ્યમાન બ્રહ્મજ્યોતિ વડે પ્રકાશિત થયેલું જ હોય છે. અન્ય ગ્રહો પર પહોંચવા માટે આપણે બહુ કષ્ટપૂર્વક પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ભગવાનના પરમધામને સમજવાનું અઘરું નથી. આ ધામનો ગોલોક તરીકે ઉલ્લેખ થયો છે. બ્રહ્મ સંહિતા 5.37માં આનું સુભગ વર્ણન થયું છે. ગોલોક એવ નિવ સત્ય અખિલાત્મ ભૂત. ભગવાન પોતાના ગોલોક ધામમાં નિત્ય નિવાસ કરે છે. તેમ છતાં આ જગતમાંથી તેમની પાસે જઈ શકાય છે અને એટલા માટે તેઓ પોતાના અસલ રૂપ સચ્ચિદાનંદ વિગ્રહ રૂપને વ્યક્ત કરે છે. જ્યારે તેઓ આ રૂપને પ્રગટ કરે છે ત્યારે તેઓ કેવા દેખાતા હશે તેની કલ્પના કરવાની જરૂર રહેતી નથી. આવા કાલ્પનિક ચિંતનને નિરુત્સાહિત કરવા માટે જ તેઓ અવતરે છે અને પોતાને પોતે મૂળ જેવા છે તેવા શ્યામ સુંદર રૂપે પ્રદર્શિત કરે છે. દુર્ભાગ્યવશ મંદબુદ્ધિ લોકો તેમની હાંસી ઉડાવે છે, કેમ કે ભગવાન આપણા જેવા એક બનીને આવે છે અને આપણી સાથે મનુષ્ય તરીકે ક્રીડા કરે છે. પરંતુ આને કારણે આપણે ભગવાનને આપણા જેવા એવા એક માનવા ન જોઈએ. તેઓ પોતાની શક્તિમત્તાને કારણે પોતાના વાસ્તવિક રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થાય છે અને પોતાની લીલાઓ દર્શાવે છે કે જે તેમના ધામમાં થતી લીલાઓની પ્રતિકૃતિ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર, તો એકચ્યુઅલી 15મા અધ્યાયના 6થા શ્લોકનો રેફરન્સ આપીને પ્રભુપાદ ધામના વર્ણનની શરૂઆત કરે છે. 42 થી લઈને 49 પેરેગ્રાફ છે એ ધામ રિલેટેડ જ્ઞાન પ્રભુપાદ આપણને. હવે સનાતન ધર્મ તો આપણે શીખી ગયા, કોને કહેવાય સનાતન ધર્મ, ભગવાન કોણ છે, જીવ, આપણું સ્ટેટસ શું છે, આ બધું જાણી ગયા. તો હવે આપણું જે ગંતવ્ય છે પ્રભુપાદ હવે એના વિશે સમજાવે છે સ્ટેપ બાય સ્ટેપ, કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાંથી ક્યાં જવાનું છે. બરોબર, તો આમ જોઈએ તો ભગવદ્ ગીતાની અંદર ધામ વિશેનું બહુ ડિટેલ વર્ણન જોવા મળતું નથી. 8મા અધ્યાયની અંદર થોડું જોવા મળે છે. આજ સવારે લેવલ 2 તમે જોઈન કર્યું હોય તો ભગવાન ત્યાં કહે છે કે ભાઈ એક એવી પ્રકૃતિ છે કે જ્યાં વ્યક્ત અને અવ્યક્ત થી પરે છે. મતલબ સર્જન, પ્રલય, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આનાથી એક પરે પ્રકૃતિ છે. બરાબર, પરમ શ્રેષ્ઠ એ ધામ મારું છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ભગવાન 8મા અધ્યાયમાં પણ કહે છે કે ભાઈ ધામ મારું છે. અને એ ધામ કેવું છે તો ભગવાન 15મા અધ્યાયમાં કહે છે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. તો આપણે મોટા ભાગે કેવું છે કે ભાઈ સૂર્ય, ચંદ્ર, અગ્નિ અહીંયા જરૂર પડે, એના વગર આપણું અસ્તિત્વ નથી. સૂર્ય વગર પણ આ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. પણ ભગવાનના ધામમાં એ જરૂર નથી. ભગવાનનું ધામ ડિપેન્ડેબલ નથી. બરાબર, અને ભગવત ધામ વિશે બ્રહ્મ સંહિતામાં ઘણું બધું વર્ણન આપ્યું છે બ્રહ્માજીએ. ઘણા બધા શ્લોકોમાં આપ્યું છે. સૃષ્ટિનું સર્જન કેવી રીતના થાય છે, બરાબર, ગર્ભોદક્ષાય વિષ્ણુજીની નાભીમાંથી પોતે કેવી રીતના પ્રગટ થયા, અલગ અલગ બ્રહ્માંડોનું નિર્માણ, બરાબર, મહાવિષ્ણુઓના રોમકૂપોમાંથી કેવી રીતના અલગ અલગ બ્રહ્માંડો પ્રગટ થાય, આ બધી ચર્ચા સ્વયં બ્રહ્માજીએ બ્રહ્મ સંહિતામાં આપી છે. બરાબર, ગોલોક એવ નિવસત્ય અખિલાત્મ ભૂતો, કે ભગવાન હંમેશા એને ગોલોક ધામમાં રહે છે. અને ગોલોક ધામ છે સર્વોપરી છે, એ પણ બ્રહ્માજી કીધું. ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ સુતે સુતેષુ તે તે પ્રભવા નિત્યા વિહિતાશ્ચ યેન ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ.
ભગવાનનો અભિષેક થાય ત્યારે બ્રહ્મ સંહિતાના આ શ્લોકોનું પઠન કરવામાં આવે. તમને લોકોને ખ્યાલ હશે, બરાબર. એકવાર જરૂરથી વાંચજો. પ્રભુપાદની સ્પેશિયલ બુક છે, ખબર છે ને તમને લોકોને? બ્રહ્મ સંહિતા ઉપર પ્રભુપાદની બુક છે. એમાં એક એક શબ્દના અર્થ પ્રભુપાદે આપ્યા છે, શબ્દાર્થ. અને શબ્દાર્થ બહુ જ મહત્વના છે. તમે જરૂર શબ્દાર્થ જરૂર વાંચો. શ્લોક વાંચો ને શબ્દાર્થ જરૂર વાંચો, જેથી તમે શ્લોક સાથે કનેક્ટ થઈ શકો. શબ્દાર્થ વાંચો, અનુવાદ વાંચો, ભાવાર્થ વાંચો, એ જ શીખો. કઈ સ્કીપ નહીં કરવાનું કે ભાઈ શબ્દાર્થ કામના નથી, છોડીને નીચે અનુવાદ વાંચીને નહીં, એમ નહીં. કન્ટિન્યુઅસ વાંચો, સરસ સમજાઈ જશે. તો ડિટેલમાં વર્ણન આપ્યું છે. ગોલોક ધામની નિજ ધામની તલે જ તત્સે, કે ગોલોક ધામ, ગોલોક નામનું ધામ છે, સૌથી ઉપર છે. એના તલે, એના તળની અંદર કયા કયા ધામ છે? તો કે દેવી, દેવીનું ધામ સૌથી નીચે છે ભૌતિક જગતની અંદર, દુર્ગા દેવી. મહેશ, એની ઉપર શિવજીનું ધામ છે. હરિ, દેવી, મહેશ, હરિ, હરિ એટલે વિષ્ણુ, વૈકુંઠ, બરાબર ને? દેવી, મહેશ, હરિધામ તેસુ તેસુ, એ ક્રમમાં છે, બરાબર. આ બધાની ઉપર કયું છે? તો કે ગોલોક નામની નિજ ધામની તલે ચતસ્ય, સૌથી ઉપર ગોલોક નામનું ભગવાનનું નિજ એટલે કે પોતાનું ધામ છે, મતલબ એનું ઘર છે. નીચે એની ઓફિસ છે, બરાબર, પણ સૌથી ભગવાનનું ઘર કયું છે? ગોલોક. એટલે ગોલોક ધામ છે સર્વોપરી ધામ છે, જેની પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા કયું છે? ગોલોક વૃંદાવન ધામ. આપણે જે વૃંદાવન જઈએ છીએ એ જ ગોલોક ધામની પ્રતિકૃતિ સ્વરૂપે છે, બરાબર. તો લોકો સમજી નથી શકતા કે ભગવાન જયારે આવે છે તો પોતાનું ગોલોક ધામની પ્રતિકૃતિ, એ જ ગોવર્ધન મહારાજ, એ જ યમુના મહારાણી, બરાબર, એ જ બરાબર લઈને ભગવાન આવે છે, બરાબર. ત્યાં સુધી રાધારાણી આવતા નથી આ એમની સાથે, તો બધું ભગવાન લઈને આવે છે. અને ભગવાન અહીં બધી લીલાઓ કરે છે. પ્રભુપાદ સમજાવે છે કે મંદબુદ્ધિના લોકો આસી ઉડાવે, સમજી નથી શકતા કે સેમ લીલા છે ભગવત ધામમાં, આના કરતા પણ વિસ્તૃત રૂપે ભગવાન કરી રહ્યા છે. અને ભગવાન એટલા માટે જ આવે છે, બતાવવા માટે કે તમે નીકળો અહીંથી, બરાબર, ઓરિજિનલ એડ્રેસ ઉપર આવો. તો પ્રભુપાદ આ પેરેગ્રાફની અંદર સમજાવે છે કે ધામ કેવું છે, ભગવાન કેવા છે, અને ભગવાન ધામમાંથી નીચે શું કામ આવે છે. આ 3 પ્રશ્નના જવાબ આ એક પેરેગ્રાફની અંદર પ્રભુપાદ આપી દે છે. ભાઈ કલ્પના કરવાની જરૂર નથી. ભગવાન શ્યામ સુંદર ત્રિભંગ લલિત સ્વરૂપ જે ભગવત ધામમાં છે, એ સેમ સ્વરૂપે ભગવાન નીચે ઉતરે છે. પછી કલ્પના શું કામ કરવાની? ભગવાન નિરાકાર હશે, ઓમ હશે, જ્યોતિ હશે, બ્રહ્મ ને નહીં. ક્લિયર કટ છે ને ભગવાન કે ભાઈ મારું રૂપ છે શ્યામ સુંદર ત્રિભંગ લલિત સ્વરૂપ. તો પછી કલ્પનાને કોઈ અવકાશ નથી, બરાબર. આગળનો પેરેગ્રાફ વાંચીએ આપણે, 44નો પેરેગ્રાફ, પેજ નંબર 23. હિરણ રામાનુજ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. વાંચો. દિવ્ય આકાશના જાજવલ્યમાન કિરણોમાં અસંખ્ય ગ્રહો તરી રહ્યા છે. બ્રહ્મ જ્યોતિ પરમધામ કૃષ્ણલોકમાંથી ઉદ્ભવે છે, અને આનંદમય તથા ચિન્મય ગ્રહો જે ભૌતિક નથી તે આ બ્રહ્મ જ્યોતિમાં તરતા રહે છે. ભગવાન કહે છે, ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તત્ ધામ પરમમ મમ. જે વ્યક્તિ આ દિવ્ય આકાશ સુધી પહોંચી શકે છે તેને આ ભૌતિક આકાશમાં પાછા આવવાની જરૂર રહેતી નથી. ભૌતિક આકાશમાં જો આપણે સર્વોચ્ચ લોક એટલે કે બ્રહ્મલોકને સુધા પ્રાપ્ત કરી લઈએ તો ત્યાં પણ જીવનની એવી જ અવસ્થાઓ અર્થાત જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિ હોવાની. તો પછી સૂર્યલોક વિશે તો કહેવું જ શું? બ્રહ્માંડનો કોઈ પણ લોક ભૌતિક અસ્તિત્વના આચાર નિયમોથી મુક્ત નથી. તેથી ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવર્તિનોર્જુનઃ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. આજ સવારે જ આપણે આ ચર્ચા કરતા હતા કે આ બ્રહ્મ ભુનાન લોકાન, કે ભાઈ બ્રહ્માંડનું કોઈ એવી જગ્યા નથી આખા બ્રહ્માંડની અંદર, ભગવાન કહે છે. કારણ કે જયારે 8મા અધ્યાયમાં ચર્ચા થતી હતી ને કે ભાઈ અવ્યક્ત ને વ્યક્ત થી બરાબર તમે પરે જાઓ, અને અહીંયા હંમેશા દુઃખ રહેવાના છે. ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? દુઃખાલયમ, બરાબર ને? આપણે સવારે એ ચર્ચા કરી ગયા વિસ્તારપૂર્વક કે ભાઈ કદાચ એવું બનશે કે રેતીને ખાંડી નાખો અને એમાંથી તેલ નીકળે. જોકે શક્ય નથી. કોઈ દી સાંભળ્યું છે રેતીનું તેલ નીકળે એવું? પણ કદાચ એવું પણ માનીએ કે ચાલો રેતીમાંથી થોડું તેલ નીકળે, પણ એવું કોઈ દિવસ નહીં બને કે આ જગતમાં ક્યારે તમને સુખ પ્રાપ્ત થાય. દુઃખાલયમ અશાશ્વતમ. જેને આ જગતનું નિર્માણ કર્યું છે એને એના ઉપર ટેગ મૂક્યું છે દુઃખાલય. અને આપણે બધા અહીંયા સુખની શોધ કરી રહ્યા છીએ, સવારથી લઈને રાત સુધી. આખી જિંદગી આપણે એમાં કાઢી નાખીએ મને સુખ મળી જશે, બરાબર ને? થોડા મોટા થઈ જશું, ભણી લઈશું તો સુખ મળશે, 10મા 12મામાં સારા પર્સન્ટેજ આવશે તો સુખ મળશે.
જોબ મળી જશે તો સુખ મળશે, મેરેજ થઈ જશે તો સુખ મળશે, બાળકો થશે તો સુખ થશે, બાળકો મોટા થશે તો સુખ થશે, બાળકો સેટલ થઈ જશે તો સુખ મળશે. બરાબર ને? તો મળી ગયું સુખ, બરાબર, છતાં આપણી હજી રિસર્ચ તો સતત ચાલુ જ છે. બરાબર, તો ફરીથી આપણે ઓલો પેરેગ્રાફ યાદ કરવો જોઈએ કે આપણે સત છીએ અને આપણે અસત જગ્યામાં આવી ગયા છીએ. કમ્પેટેબિલિટી નથી, સિમ્પલ. કમ્પેટેબિલિટી છે નહીં અહીંયા, તમે ગમે એટલો પ્રયત્ન કરી લો. બરાબર, તો શું કરવાનું? ભગવાન કે મારા ધામમાં આવો ને, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ખોટી જગ્યાએ ફસાણા છો, તમારી ઓરિજિનલ એડ્રેસ ઉપર આવી જાવ. બરાબર, તો ઇવન ભગવાન એ સમજાવે છે કે તમે કદાચ બ્રહ્મલોકને પણ પામો ને તો પણ સુખ નથી. રિટર્ન ટિકિટ ત્યાંથી કન્ફર્મ છે. બરાબર, અર્જુનના મનમાં પ્રશ્ન થયો તો 8મા અધ્યાયમાં કે પ્રભુ ઠીક છે, એ તો મનુષ્ય લોકમાં દુઃખાલયમ અશાશ્વતમ તમે કહો છો, હું ઉપરના લોકમાં જતો રહું તો? બરાબર, મતલબ અર્જુનનો પ્રશ્ન નથી, પ્રશ્ન કોનો છે? આપણા જેવા લોકોનો, અને ખાસ તો કર્મકાંડી લોકોનો. કારણ કે વેદની અંદર 3 ભાગ છે. બરાબર, એમાં એક ભાગ છે કર્મકાંડ, એક ભાગ છે જ્ઞાનકાંડ અને એક ભાગ છે ઉપાસના કાંડ. એમાં કર્મકાંડ વાળો જે વેદનો ભાગ છે ને, એની અંદર આ બધું વર્ણન છે એકચ્યુઅલી, કે આવા યજ્ઞ કરીશું તો ઉપરના લોકમાં જઈ શકીએ, અપ્સરાઓ પ્રાપ્ત થાય. તો સ્વાભાવિક છે કોઈના મનમાં પ્રશ્ન થાય ને કે દુઃખાલયમ તો આ જગત પૂરતી વાત છે, તો મનુષ્ય શરીર મળ્યું એટલે હું તો દેવતાઓ બનીશ, પછી તો વાંધો નથી. એટલે ભગવાન અર્જુનના અને આપણા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નનો જવાબ છે જે પ્રભુપાદ અહીંયા શ્લોક કોટ કરે છે, આ બ્રહ્મ પુનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. અરે એવું નથી, આ ખાલી મનુષ્ય લોકની વાત નથી. બ્રહ્માજીથી લઈને નીચલા લોક સુધીના બધા જ આ માથાકૂટ હંમેશા રહેવાની છે. બરાબર, એટલે પ્રભુપાદ બહુ ક્લિયર કહે ને કે કદાચ તમે બ્રહ્માજી પણ બની જાઓ તો શું? બરાબર, ટિકિટ તો ત્યાંથી રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. સ્વયં બ્રહ્માજી કહે છે ને, જયારે તમે જોશો શ્રીમદ ભાગવતમ કેન્ટો 2, બરાબર, નારદજી એના પિતાને પૂછે છે ને કે પિતાજી મને તો એવું લાગે તમે જ ભગવાન છો. બરાબર, પણ બીજા ક્ષણે હું જોઉં છું કે તમે જપ કરો છો, તમે તપ કરો છો, તો મતલબ તમારાથી કોઈ સુપ્રીમ હોવું જોઈએ, તો કોણ છે? બરાબર, કેવી રીતના સંસાર ચાલે છે, કોણ એના નિયમતા છે? આ બધા ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે. બરાબર, 2.7 કે 8 ની અંદર છે લગભગ, હું અધ્યાય ભૂલી ગયો, તો વાંચજો. તો ત્યાં બ્રહ્માજી બહુ ક્લિયરલી કહે છે ને કે હા, એવું લાગે છે લોકોને કે બ્રહ્માજી ભગવાન છે. ઘણાને તો એવું લાગે કે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયેલા દેવી દેવતાઓ ભગવાન છે. અને આ એક બહુ મોટો વર્ગ છે ને જે પોતાના કુળદેવીને સર્વોપરી માનતો હોય કે ભાઈ કુળદેવી છે, ભાઈ એનાથી ઉપર કોઈ ન હોય, ભાઈ માતાજી એટલે માતાજી, પૂરું થઈ ગયું, એ જ ભગવાન છે, એના ઉપર કોઈ ન હોય. આ ને માનવા વાળો એક આખો મોટો વર્ગ છે. બરાબર, એટલા માટે ભગવાન એ સમજાવે. એટલે આપણને પ્રભુપાદ ક્લિયરલી કહે કદાચ બ્રહ્માજી બની જાય તો પણ સુખ, માથાકૂટ તો ત્યાં પણ રહેવાની છે, મગજમારી ત્યાં રહેવાની છે, પાછી રિટર્ન ટિકિટ ત્યાંથી પણ કન્ફર્મ છે. બરાબર, હા, ઉપરના લોકોની અંદર ભોગો, વિષયો, બરાબર, વિષય સુખ વધારે છે. જેવું જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં આ લોકની અંદર કષ્ટ છે, એના કરતા થોડું ત્યાં ઓછું કષ્ટ છે. પણ ફરક નથી ને. તમને વિષ, તમે પોઈઝન આપે, બરાબર, તો એ પોઈઝન છે ને, એને કદાચ સુગર કોટિંગ કરીને આપે તો એ સુગર કોટેડ પોઈઝન છે ને. બરાબર, આચાર્ય આપણને સમજાવે છે કે પાપ અને પુણ્યમાં આ જ તફાવત છે. પાપ છે એ ડાયરેક્ટ પોઈઝન છે, કે પીવો સીધા નર્કમાં જાઓ. બરાબર, અને પુણ્ય જે છે એ સુગર કોટેડ પોઈઝન છે. બરાબર, એક કેપ્સ્યુલ ની અંદર ભરી દે ઝેરને, અને એ કેપ્સ્યુલને સુગર કોટેડ કરી દે. મોઢામાં નાખો તો તમને મજા આવે, શરૂઆતમાં તો ટેસ્ટ સારો લાગે ને, મીઠી લાગે, પણ જેવું એનું કેપ્સ્યુલનું કવર ઓગળી જાય, બરાબર, એટલે અંદરથી જે નીકળે એ ઝેર છે, કડવું છે, અને તમને મૃત્યુના મુખમાં ધકેલે. સેમ વસ્તુ છે, પુણ્ય કરીને ઉપરના લોકમાં જઈએ, બરાબર, ખૂબ ભોગ ભોગવીશું, પાછા અહીંયા આવીશું અને અલ્ટિમેટલી પાછા નરકમાં જઈશું. બરાબર, એટલે પ્રભુપાદ કહે છે કે શું કામ રિસ્ક લેવું છે, વાય? બરાબર, બ્રહ્માજી બનવાનું પણ રિસ્ક લેવાની જરૂર નથી, કોઈ મતલબ નથી. આગળનો પેરેગ્રાફ વાંચો તમે, 45મો. આકૃતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સર્વ જીવો એક લોકમાંથી બીજા લોકમાં વિચરણ કરે છે, પરંતુ માત્ર યાંત્રિક વ્યવસ્થા દ્વારા આપણે જે લોકમાં જવા માંગીએ છીએ એ લોકમાં જઈ શકીએ એવું નથી. જો આપણે કોઈ લોકમાં જવાની ઈચ્છા કરીએ તો તેના માટેની અમુક પ્રક્રિયા હોય છે. આ વિશે પણ ઉલ્લેખ થયો છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતન યાંતિ પિતૃવ્રતા. જો આપણે એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં મુસાફરી કરવા માંગીએ તો તે માટેની કોઈ યાંત્રિક વ્યવસ્થાની જરૂરિયાત નથી. ગીતા ઉપદેશ આપે છે, યાંતિ દેવવ્રતા દેવાન. ચંદ્ર, સૂર્ય તથા ઉચ્ચતર ગ્રહો સ્વર્ગલોક કહેવાય છે.
ગ્રહોની 3 વિભિન્ન સ્થિતિઓ છે: ઉચ્ચતર, મધ્ય તથા નિમ્ન ગ્રહ મંડળો. પૃથ્વી મધ્ય ગ્રહ મંડળમાં આવે છે. ભગવદ્ ગીતા આપણને એક માહિતી આપે છે કે એક સાદા સૂત્ર યાન્તિ દેવવ્રતા દેવાના દ્વારા ઉચ્ચતર ગ્રહો સુધી મુસાફરી કેવી રીતે કરવી. મનુષ્યએ માત્ર અમુક ગ્રહના વિશિષ્ટ દેવની પૂજા કરવાની હોય છે અને એ રીતે ચંદ્ર, સૂર્ય અથવા અન્ય કોઈ પણ ઉચ્ચતર લોકમાં જઈ શકાય છે. હરે કૃષ્ણ, થેન્ક યુ માતાજી. પ્રભુપાદની એક આ જે પેરેગ્રાફ છે ને એના ઉપર એક આખી સ્પેશિયલ બુક છે, ઇઝી જર્ની ટુ અધર પ્લેનેટ બાય પ્રેક્ટિસ ઓફ સુપ્રીમ યોગા. શું કામ માથાકૂટ કરવાની છે? અબજો રૂપિયાનું ધોવાણ કરી અને આપણે ચંદ્ર ઉપર જવા માંગીએ છીએ, મંગળ ઉપર જવા માંગીએ છીએ. આપણે આપણા ગ્રહને સાચવી નથી શકતા, અને ઇવન આપણે આપણા ગ્રહને પણ પૂર્ણપણે હજી જાણતા નથી. આપણા ગ્રહ ઉપર એવી ઘણી બધી જગ્યાઓ છે જે આપણે જોઈ નથી, બરાબર ને? ઘણું બધું છે. એમેઝોનના જંગલોમાં હજી અંદર સુધી કોઈ જઈ નથી શક્યું. સમુદ્રના ઊંડાણ સુધી હજી આપણે પહોંચી નથી શક્યા. ઘણી એવી જગ્યા છે જ્યાં આપણે ઇવન આપણા પૃથ્વી ઉપર પણ નથી જોઈ શકતા, અને ઇવન જે આપણી પાસે છે એને સાચવી પણ નથી શકતા. બરાબર, કોઈ મતલબ નથી ને. કદાચ ચંદ્ર ઉપર વર્ષોથી આ મિશનો બધા અલગ અલગ ચાલે છે. એ બધા મિશનોથી અલ્ટિમેટલી ફાયદો શું થયો? પ્રભુપાદ કે આ પદ્ધતિ જ છે નહીં. તમારે કદાચ જવું હોય બરાબર ઉપરના લોકમાં, તો એની પદ્ધતિ ભગવદ્ ગીતામાં આપી છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા, બરાબર. ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપિમામ. તમારે ક્યાં જવું છે બોલો ને? સ્વર્ગલોકમાં જવું છે, પિતૃલોકમાં જવું છે, ભૂતિયા ગ્રહોમાં જવું છે, કે ગોલોકધામમાં જવું છે? એના રસ્તા ભગવદ્ ગીતાની અંદર આપ્યા છે, અને આ જ રસ્તા થકી ઋષિમુનિઓ જતા હતા અને જાય છે આજે પણ ભગવાનના ભક્તો, વૈષ્ણવો, બરાબર. તો એકદમ ક્લિયર છે. બીજું આ પેરેગ્રાફ એ પણ સમજાવે છે કે બધા રસ્તા વૃંદાવન જતા નથી, બરાબર. બરાબર, યતો મત તત્વ પદ છે એ લાગુ નથી પડતો. બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ભગવાનનું ભગવદ્ ગીતાની અંદર કે જો તમારે ગોલોક ધામમાં આવવું હોય, ભગવત ધામ જવું હોય, તો યાંતિ મધ્યાજીનો અપી મામ. તમારે મારી ભક્તિ કરવી પડશે તો જ તમે ગોલોકમાં આવશો. કોઈ એવું કે ના 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 ભાઈ એવું કઈ ન હોય, એવા ભેદભાવ ના હોય, બરાબર ને? તો બધું સરખું જ હોય ભાઈ, થોડો ભેદભાવ હોય. જેની પૂજા કરો બધું સરખું જ છે, બધી પૂજા કૃષ્ણની જ છે. તો એ વાતને ભગવદ્ ગીતામાં ભગવાને કે સમર્થન આપ્યું નથી. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. ભગવત ધામ જવું હોય તો મારી પૂજા કરો, સ્વર્ગમાં જવું હોય દેવતાઓની પૂજા કરો, પિતૃલોકમાં જવું હોય પિતૃઓની પૂજા કરો. તમારી પાસે અઢળક ઓપ્શન છે. સૂર્યગ્રહમાં જવું હોય સૂર્યદેવની પૂજા કરો, ચંદ્રલોકમાં જવું હોય ચંદ્રની પૂજા કરો. અઢળક લોકો છે, જઈ શકો તમે, બરાબર. તો સમજવું જોઈએ કે આપણે ક્યાં જવું છે અને આપણો ગોલ શું છે. એટલે આના પછીનો જે પેરેગ્રાફ છે 46, એની અંદર પ્રભુપાદ ક્લિયર કટ સમજાવે છે કે ભાઈ શું કામ બીજા લોકમાં જવું છે. હેરાનગતિ તો ન્યાય છે, બરાબર. એટલે ભગવદ્ ગીતા આપણને આ ભૌતિક જગતના કોઈ પણ લોકમાં જવાની ભલામણ કરતી નથી, આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ નહીં. એટલે ભગવાનના ભક્તો, પરમ વૈષ્ણવો છે, કર્મકાંડથી વિમુખ થઈ જાય. કારણ કે કર્મકાંડ અલ્ટિમેટલી તમને ઉપરના લોક સુધી લઈ જઈ શકે છે, સ્વર્ગમાં, બરાબર. એટલે ભગવાનના મહાન ભક્તો તમે જોશો, પ્રભુપાદ એક જગ્યાએ મહાજેન્દ્રપુરીજીનું રેફરન્સ આપે છે ને કે મારી ત્રિકાળ સંધ્યાઓની પ્રાર્થનાઓનો જય હો, મેં દેવી દેવતાઓની ઉપાસના કરી હતી, જય હો, બરાબર. મારા બધા પવિત્ર સ્નાન, બરાબર, મને ક્ષમા કરજો, કારણ કે હવે હું એ નહીં કરી શકું, કારણ કે મેં હવે બ્રજેન્દ્ર નંદનનું શરણ લીધું છે અને આ મારા માટે પૂરતું છે, બરાબર. એટલે ભગવદ્ ગીતા આપણને બિલકુલ ભણામણ કરતી નથી, કારણ કે ગમે ત્યાં જઈએ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, આ આપણો પીછો છોડવાની નથી, બરાબર. નથી પીછો છોડવાનો, ગમે એટલો પ્રયત્ન કરી, બરાબર. તો ભૌતિક જગત કેવું છે એ સમજાવવા માટે એના પછીનો પેરેગ્રાફ 47 તમે વાંચો, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં જે લખેલું છે, ત્યાંથી વાંચજો. કોણ વાંચે છે? વિક્રમી કૃષ્ણ પ્રભુ. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે પ્રણામ પ્રભુજી. તેમ છતાં ભગવદ્ ગીતા આપણે આ ભૌતિક જગતના કોઈ પણ લોકમાં જવાની ભલામણ કરતી નથી, કારણ કે આપણે કોઈ યાંત્રિક યુક્તિથી 40,000 વર્ષ અને આટલું લાંબુ તો કોણ જીવવાનું છે સુધી પ્રવાસ કરીને સર્વોચ્ચ લોક બ્રહ્મલોકમાં ભલે જવા પામીએ, પણ તોય ત્યાં જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિ જેવી ભૌતિક અગવડોથી પ્રભુ એના પછીનો પેરેગ્રાફ આપણે વાંચવો તો કઈ વાંધો નહીં, ચાલો હું વાંચું છું. 47 ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભૌતિક જગતનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે
ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। હવે 15મો અધ્યાય અને શ્લોક નંબર 1 આપણે ત્યાં લેવલ 1 માં ચર્ચા, લેવલ 2 માં ચર્ચા, તમે લોકો ભગવદ ગીતા પણ વાંચી હશે કે ભગવાન ભૌતિક જગતને ઓરિજિનલ જે જગત છે એનું પ્રતિબિંબ, પરાવર્તન તરીકે આપણને સમજાવે છે કે આપણે ઊંધી જગ્યાએ છીએ, બરાબર, કે આના મૂળિયા ઉપર છે, ડાળીઓ નીચે છે. તો આવું વૃક્ષ આપણે લેવલમાં ચર્ચા કરતા હોય કે આવું વૃક્ષ ક્યાં દેખાય આપણને, તો કે ભાઈ એક શાંત જળાશયના કિનારે ઉભા હોય તો સામા કાંઠાના જેટલા વૃક્ષો છે એ તમને એમાં પ્રતિબિંબ સ્વરૂપે દેખાય છે. આ વસ્તુથી એક વસ્તુનો તો આપણને ખ્યાલ છે કે જે પ્રતિબિંબ જે દેખાય છે ખોટું છે, પણ પ્રતિબિંબ દેખાય છે મતલબ ઓરિજિનલ વસ્તુ પણ છે. એમાં ભૌતિક જગત છે, પ્રતિબિંબ છે, પણ આનું ઓરિજિનલ ભગવત ધામ છે, બરાબર. અને બીજું એક્ઝામ્પલ પ્રભુપાદ જ પેરેગ્રાફમાં આપે છે કે જેવી રીતના રણ પ્રદેશમાં પાણી હોતું નથી પણ મૃગજળ દેખાય તમને. આપણે રણમાં તો ના ગયા હોય પણ તમને આ મૃગજળના દર્શન ડામર રોડ ઉપર દેખાય, બરાબર. ખૂબ ગરમી હોય, ઉનાળામાં તમે કાર લઈને જતા હોય ને તો દૂરથી તમને એવું લાગે કે આગળ ડામર રોડ ઉપર, બરાબર, તમને કે પાણી ઢોળાયું છે, તમે પહોંચો ત્યાં પાણી ના હોય, બરાબર. તો મૃગજળ દેખાય આપણને, પણ મૃગજળ જેવી વસ્તુ છે નહીં, પણ એનો મતલબ એવું નથી કે પાણી નથી, પાણી તો છે, બરાબર. એમાં ભૌતિક જગત છે, ઊંધું છે, પરાવર્તન છે. 15મા અધ્યાયમાં શ્લોકમાં આપણે ડિટેલમાં જઈશું. હવે ભગવાન ત્યાં એમ કહે છે 15મા અધ્યાયમાં કે આ ઊંધા વૃક્ષના મૂળને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખો. કેવી રીતના કાપશો? વિરક્તિના શસ્ત્ર વડે. પણ હું તમને બધાને પ્રશ્ન પૂછું કે આ વૃક્ષ છે તો પાણીમાં પ્રતિબિંબ છે, પાણીમાં પ્રતિબિંબ છે, તો તમે એને કાપી કેવી રીતના શકો? એક્ઝેક્ટલી ભગવાન કેવા શું માંગે છે? વૃક્ષના મૂળને કાપી નાખવું, પ્રતિબિંબ ઉપર પ્રહાર કરશો તો મૂળ કેવી રીતના કપાશે? હિરલ પટેલ માતાજી બોલું. હરે કૃષ્ણ પ્રભુજી, એનો મતલબ એવો થાય છે કે આપણે એ વસ્તુ માટેની પ્રેક્ટિસ અહીંયા કરીશું તો આપણે સાચી રીતે જ્યાં વાસ્તવિક વસ્તુમાં છે ત્યાં પણ પ્રભુના સમીપમાં જઈ શકીશું, એ મૂળને કાપીને. ઓકે, થેન્ક યુ, બરાબર છે. જિજ્ઞાસા માતાજી કહો. સાચો જવાબ છે તમારો હિરલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, એનો મતલબ વૃક્ષ પાણીમાં છે તો તેને કેવી રીતે કાપવાનું? તો એ પાણીને આપણે સુકાવી નાખીએ તો એ વૃક્ષ દેખાશે નહીં. તો એ પાણી શું છે? તો એ પાણી ભૌતિક ઈચ્છા છે. જો આપણે ભૌતિક ઈચ્છા સુકાઈ જાય તો પછી ખતમ થઈ જાય ને, તો ભૌતિક જીવન પણ ખત્મ થઈ જાય. એક્ઝેક્ટ આન્સર છે, ખૂબ સરસ જવાબ છે કે ભાઈ ત્યાં વૃક્ષના મૂળને કાપી નાખો એટલે મૂળને તમે આમ જોઈ તો કેવી રીતના કાપી શકીએ? કારણ કે તો પ્રતિબિંબમાં છે ને, તમે પ્રહાર કરશો તો મૂળ તો પાછું તમને દેખાશે ને, પાછું સરોવર શાંત થઈ જાય તો પાછું પ્રતિબિંબ તો પાછું દેખાશે, બરાબર. તો અહીંયા વિરક્તિનું શસ્ત્ર ભગવાને જે વાપરવાનું કીધું એનો મતલબ એવો થયો કે ભૌતિક જગતમાં પાણી રૂપી જે આપણી ઈચ્છાઓ જે છે, બરાબર, એમાંથી બહાર નીકળી જાય આપણે, બરાબર. ભૌતિક ઈચ્છાઓ જે છે ને એ જ પાણી છે. કારણ કે ભૌતિક ઈચ્છાના કારણે જ આ પ્રતિબિંબમાં આપણે અહીંયા આવ્યા છીએ. આપણે વારંવાર ચર્ચા કરી છે કે આ ભૌતિક જગતનું નિર્માણ શું કામ થયું અને આપણે ભૌતિક જગતમાં શું કામ છીએ અહીંયા. એનું કારણ આપણું એક જ છે. શું? ભૌતિક ઈચ્છાઓ, બરાબર ને. નિયંતા બનવાની આપણી કામના, ભોગતા બનવાની કામના, એટલા માટે આપણે અહીંયા છીએ. તો શું કરવું જોઈએ? તો કે એ પાણી જે ભૌતિક ઈચ્છા સ્વરૂપે છે એને બંધ કરી દઈએ, મતલબ એ પાણી સૂકવી નાખીએ તો પ્રતિબિંબ દેખાતું બંધ થઈ જશે, બરાબર. અને ઓરિજિનલ જે જગત છે એના દર્શન થાય તો ભગવત ધામમાં જતા રહીએ. હવે આના પછીનો જે પેરેગ્રાફ છે 48, બરાબર, 24 નંબરના પેજ ઉપર, જેમાં ભગવાન 15.5 શ્લોકનો રેફરન્સ આપે છે અને ભગવાન ત્યાં સૂચવે છે કે સોરી, શ્રીલ પ્રભુપાદજી સૂચવે છે ભગવાનના શબ્દો થકી કે કેવી રીતે ભગવત ધામ જઈ શકાય. ભગવત ધામ વિશે ચર્ચા કરી, ક્યાં આવેલું છે, શું છે, કેવું છે, તો હવે એને જવાય કેવી રીતના, બરાબર. તો પ્રભુપાદ એની પદ્ધતિ આપે છે ભગવાનના શબ્દોમાં. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્ત્ય મૂઢા પદમાવ્યયમ તત્. શ્લોકમાં તો ડિટેલમાં આપણે જે તે સમય જઈશું જ્યારે 15મો અધ્યાય તમારો આવશે ભક્તિ શાસ્ત્રીમાં, બરાબર. પણ આ પદ્ધતિ આપી છે કે જે નિર્માણ મોહા હોય, મોહની કામના, માનની કામના,
જીત સંગ દોષા, જેને વિજય પ્રાપ્ત કર્યો છે, આસક્તિ ઉપર આસક્તિ છોડી દીધી આ જગત, બરાબર. હંમેશા અધ્યાત્મની અંદર નિત્ય, બરાબર, રહે છે. દ્વંદ્વેર વિમુક્તા, બરાબર, સુખ દુઃખ કામ ક્રોધ લોભ મોહ સફળતા નિષ્ફળતામાંથી જે બહાર નીકળ્યો છે એ વ્યક્તિ પદમ અવ્યયમ થતે ભગવત ધામ જઈ શકે છે, બરાબર. આપણે પદવીઓ પાછળ ખૂબ પડેલા છીએ એટલે તમે વાંચો તો પ્રભુપાદ ત્યાં લખે છે, બરાબર, કે કોઈ મહાશય થવા ઈચ્છે છે, કોઈ પ્રભુ બનવા ચાહે છે, કોઈ રાષ્ટ્ર પ્રમુખ ધનવાન યા રાજા બનવા ઈચ્છે છે. જ્યાં સુધી આપણે આ પદોને વળગેલા રહીએ ત્યાં સુધી આપણે શરીર પ્રતિ આસક્ત રહીએ છીએ. આ બધી ઉપાધિઓ છે. સૌથી મોટી ઉપાધિ કઈ છે? ઉપાધિ એટલે ડિગ્રી. સૌથી મોટી ઉપાધિ કઈ છે? હું રાષ્ટ્ર પ્રમુખ છું, હું રાજા છું, ધનવાન છું. આમાં સૌથી મોટી ઉપાધિ કઈ? સચિન પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, સૌથી મોટી ઉપાધિ કઈ? મોટી ઉપાધિ હું ભગવાન છું, બસ બધાને એ સમજવું. ઓકે, થેન્ક યુ. પારુલ ગોર માતાજી, સૌથી મોટી ઉપાધિ કઈ? બોલો પારુલ માતાજી, માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ. હું શરીર છું, આત્મા નથી. અમારા સમજીએ સૌથી મોટી ઉપાધિ એ છે. નથી સંભળાતું હવે સંભળાયું, હવે સંભળાયું. પ્રભુજી. ઉપાધિ એ છે કે આપણે આત્માને શરીર માની બેઠા છે અને હા માતાજી, તમારું નેટવર્ક માં ઇસ્યુ છે આઈ થિંક. ઓકે ઓકે, થેન્ક યુ. તો જવાબ સાચો છે. સૌથી મોટી ઉપાધિ એ છે કે આપણે આ શરીર છીએ. બાકીનું તો પછી ચાલુ થાય ને, હું ડોક્ટર છું, ને એન્જિનિયર છું, હું પિતા છું, હું માતા છું, ધનવાન છું, બરાબર. સૌથી મોટી ઉપાધિ છે. એટલા માટે ભગવદ્ ગીતાની જે શરૂઆત થાય છે ને, બરાબર, 2.11 થી, એ સૌથી મોટી ઉપાધિ, બરાબર, ભગવાન સૌથી પહેલા એને એડ્રેસ કરે છે. અશોચાનન શોતસ્તમ પ્રજ્ઞાવાદાસ્ય વાસસે ગતાસુ ન ગતાસુ નાનું શોચંતી પંડિતા. પંડિત લોકો આનો શોક કરતા જ નથી, બરાબર ને? હા માતાજી, બરાબર છે. પારુલ માતાજી, તમારો જવાબ સાચો છે. મેં સાંભળ્યું એકચ્યુઅલી, પણ તમારું નેટવર્ક ઇન્ટરપ્શન છે. ઓકે, તો સૌથી મોટી ઉપાધિ છે કે આપણે શરીર છીએ અને આ ઉપાધિઓમાંથી બહાર નીકળવું પડે. એટલે તો ભક્તિ રસામર સિંધુમાં લખે છે ને ગોસ્વામીજી, સર્વ ઉપાધિર વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિરુચ્યતે. સર્વ ઉપાધિર વિનિર્મુક્તમ, બધી ઉપાધિમાંથી બહાર નીકળી. સૌથી પહેલા તો શરીરની ઉપાધિમાંથી બહાર નીકળીએ, બરાબર. એ સૌથી મોટી વસ્તુ છે. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું રાષ્ટ્ર પ્રમુખ છું, હું રાજા છું, હું ધનવાન છું. આમાંથી બહાર નીકળવું પડશે. જ્યાં સુધી આપણે આમાં હઈશું ને ત્યાં સુધી તો આપણે પ્રકૃતિના 3 ગુણોમાં છીએ, બંધાયેલા છીએ. પ્રકૃતિના 3 ગુણોમાં છીએ ત્યાં સુધી આપણે માયામાં છીએ. માયામાં છીએ તો હંમેશા ભૌતિક જગતમાં રહેવાના જ છીએ. ભૌતિક જગતમાંથી બહાર નીકળવા માટે પેલા માયામાંથી બહાર નીકળવું પડશે ને. ત્રૈગુણ્યા વિષયા વેદાને ત્રૈગુણ્યો ભવાર્જુન. ભગવાન બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે કે ભાઈ આમાંથી બહાર નીકળો તો ભગવત ધામને પ્રાપ્ત કરી શકાશે, બરાબર. ભગવત ધામને પ્રાપ્ત કરી શકાય તો ભગવાનનું ધામ કેવું છે એના વિશે થોડું હજી ભગવાન એ 8મા અધ્યાયનો શ્લોક 49 પેરેગ્રાફ પેજ નંબર 25 ઉપર ભગવાન કહે છે કે ગીતામાં, શ્રીલ પ્રભુપાદજી કહે છે ગીતામાં અન્યત્ર 8.11 કહેવાયું છે શું? અવ્યક્તો અક્ષરમ ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કે એક જગ્યા એવી છે જે અવ્યક્ત, જે તમારી સામે અત્યારે પ્રગટ નથી, પણ એ જગ્યા અક્ષર છે. ઘણા બધા લોકોએ આમાંથી આ શબ્દ ઉપાડ્યો છે. આપણે સવારે પણ ચર્ચા કરી હતી. અક્ષરધામ, અક્ષરધામ છે ભગવાન કૃષ્ણનું ધામ છે, બીજા કોઈનું ધામ નથી, બરાબર. ઘણા બધા લોકો છે મિસઇન્ટરપ્રિટેશન કરતા હોય છે શાસ્ત્રોનું અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. આ શ્લોકની અંદર ક્લિયરલી કૃષ્ણ કહે છે કે અક્ષરધામ જે છે, અક્ષર એ ભગવાનનું ધામ છે, બીજા કોઈનું ધામ નથી. માત્ર કૃષ્ણનું એવું ધામ છે કે જ્યાં ગયા પછી, બરાબર, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. એક વખત કોઈ વ્યક્તિ જ્યાં છે ત્યાંથી પાછું ના આવવું પડે. જે સાચી મુક્તિ છે, અલ્ટિમેટ મુક્તિ, બરાબર. બાકી તમે કોઈ પણની પૂજા અર્ચના સેવા કરી લો, કોઈ પણને ફોલો કરી લો, ભગવા વસ્ત્ર ધારણ કરી લો, બધું જ કરી લો, પણ કૃષ્ણની સેવા નથી તો અલ્ટિમેટ મુક્તિ પ્રાપ્ત નથી થતી. 84 લાખ યોનિઓમાં ફરવું જ પડે છે, બરાબર. તદ્ધામમ પરમમ.
કૃષ્ણ ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપે છે, બરાબર. જે ભૌતિક જગતની જે પેલે પાર જે દિવ્ય લોક છે, બરાબર, તો ભગવાન એના વિશે કહે છે ભગવદ ગીતાની અંદર આવીને, છતાં પણ લોકો સમજી શકતા નથી. તમને અત્યારે દેખાતું નથી, બરાબર, પણ ભગવાન આવીને કહે છે ને એ વસ્તુ છે. જેમ તમે તમારા ઘરના ધારો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં તમે રહેતા હોય ને, તો તમે તમારા બેડરૂમમાં હોય તો તમને તમારી છત દેખાય, બરાબર, પણ તમારા ઉપરના માળમાં જે રહેતા હોય એની છત તમને દેખાય નહીં. તમે એના ઘરે જાઓ ઉપરના ફ્લોરમાં તો એની છત દેખાય, અને તમે ટેરેસ ઉપર જાઓ તો તમને આકાશ દેખાય, છત, બરાબર, આકાશ દેખાય ને. તમારા બેડરૂમ માંથી આકાશ નથી દેખાતું એનો મતલબ એવું નથી કે આકાશ નથી. તમારા બેડરૂમ માંથી એ અવ્યક્ત છે, બરાબર. ઉપરના રૂમની છત પણ તમારા માટે અવ્યક્ત છે, નથી દેખાતી. તમે એ જાઓ છો ઉપરના ફ્લોર ઉપર ત્યારે એની છત દેખાય. તો ભગવાન કૃષ્ણ એટલા માટે કહે છે કે આ ભૌતિક જગતમાં હંમેશા કંઈક વ્યક્ત અને અવ્યક્ત રહેશે, બરાબર, પણ બધાની ઉપર એક એવી જગ્યા છે, બરાબર, એ ભગવાનનું ધામ છે, જે હંમેશા ભૌતિક જગત માટે એ અવ્યક્ત જ છે, બરાબર. એટલે માત્ર ભગવાનના ભક્તો ત્યાં જઈ શકે છે. એટલે ભગવાન ભગવદ ગીતામાં કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, બરાબર. ભગવાન અને ભગવાનનું ધામ છે, ભગવાનની યોગ માયા શક્તિથી આવૃત છે. કોઈ ભગવાનની ભક્તિ કર્યા વગર ભગવત ધામમાં એન્ટ્રી પ્રાપ્ત કરી શકતો નથી, બરાબર. એક જ રસ્તો છે ભગવત ધામમાં એન્ટ્રી, બરાબર. શું? તો કે ભગવાન કૃષ્ણનું સ્મરણ, બરાબર, ભગવાન કૃષ્ણની ભક્તિ. મનમના ભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. આના સિવાય કોઈ ઓપ્શન નથી. તો હવે બાકીનો આગળનો જે વિષય આવે છે, આ 42 થી લઈને 49 પેરેગ્રાફ સુધીની જે ચર્ચા આપણી પૂરી થઈ, બરાબર, એ ચર્ચામાં ભગવત ધામ વિશેની ચર્ચા થઈ, આધ્યાત્મિક આકાશ વિશેની ચર્ચા થઈ. હવે 50 થી લઈને જે 62 પેરેગ્રાફ છે એ ભગવત ધામ કેવી રીતના જવું, ને પ્રવેશ કેવી રીતના થશે, એનો રસ્તો શું છે. તો પ્રભુપાદ એના માટે 50 થી લઈને 62 પેરેગ્રાફ સુધી ચર્ચા કરે છે, અને ચર્ચાનો સાર એક જ છે. શું? તો કે ભગવાનનું નામ સ્મરણ. કળિયુગની અંદર એક જ રસ્તો છે ને. અલગ અલગ યુગના યુગ ધર્મ છે, આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, ભાગવતજીની અંદર પણ આપ્યું છે ને, રીતે ધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તના. અલગ અલગ 4 યુગ છે, 4 યુગના યુગ ધર્મ છે ને. અત્યારે પણ ઘણા બધા લોકો ઋષિકેશ જાય, મેં અત્યારે મેડિટેશન કરતા, આજે આપણે સવારે ચર્ચા કરી કે આ ટાઈપના લોકો મૂલાધાર ચક્રોને એક્ટિવેટ કરતા 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 પ્રાણને 2 ભ્રુવાની વચ્ચે લઈ આવે, ત્યાંથી મૂર્ધની એટલે કે આજ્ઞા ચક્ર, બરાબર, બ્રહ્મ રંધ્ર સુધી એને લઈ આવે, ત્યાંથી એ પ્રાણ કાઢે. તો આ બધી ચર્ચા 8મા અધ્યાયમાં ભગવાને સરસ કરી છે, બરાબર. ભગવાને 3 લોકોને ત્યાં એડ્રેસ કર્યા છે, જે હૃદયમાં પરમાત્માનું ધ્યાન કરતા હોય, પછી ઓમકારનું ઉચ્ચારણ કરતા હોય વેદાંતિઓ, બરાબર, અને કર્મકાંડી લોકો, બરાબર. તો આ બધાને ભગવાને ત્યાં એડ્રેસ કર્યા છે. એની ગતિ શું થાય, એને આધાર રાખવો પડે. 2 પ્રકારની ગતિ ભગવાને આપી છે, ઉત્તરાયણ દક્ષિણાયન, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ. વાંચજો તમે 8મો અધ્યાય, વિસ્તારપૂર્વક વર્ણન છે. પણ ભગવાનના ભક્તોને આ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાને એ પણ કીધું, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્ય તસ્ય અહમ સુલભ પાર્થ. હે પાર્થ, હું મારા ભક્તો માટે સુલભ છું. જે મારું નિત્ય સ્મરણ કરે છે એના માટે હું સુલભ છું. એને કઈ ચિંતા કરવાની જરૂર નથી ને કે મૃત્યુ થાય તો કયું ચોઘડિયું છે, ઉત્તરાયણ છે, દક્ષિણાયન છે, કૃષ્ણ પક્ષ છે, શુક્લ પક્ષ છે. ના, ડોન્ટ વરી, કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એના ઉપર 2 દિવસથી અમે ચર્ચા કરતા હતા સવારે લેવલ 2 માં. એટલે હું તમને લોકોને કહું છું કે લેવલ 2 નો ક્લાસ શક્ય હોય તો એટેન્ડ કરજો, અને કદાચ સમય અનુકૂળતા ના હોય તો તમને વિડીયો બધા, ઇવન આ ભક્તિ શાસ્ત્રીનું જે વોટ્સએપ ગ્રુપ રહ્યું ને, ત્યાં ડિસ્ક્રિપ્શનમાં મૂક્યા છે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, બરાબર. આજ જે આપણું ભક્તિ શાસ્ત્રીનું જે ગ્રુપ છે બેચ નંબર 3, એના ડિસ્ક્રિપ્શનમાં જાઓ તમે, ત્યાં લિંક આપી છે પ્લેલિસ્ટની. ત્યાં તમે સિંગલ ક્લિક કરશો ને, બધા વિડીયો ત્યાં એક પછી એક અપલોડ થતા જશે. તો એ જરૂરથી જોવાનું રાખો, જેથી આપણો પાયો એકદમ મજબૂત થઈ જશે. કારણ કે અમુક ચર્ચાઓ એવી છે જે ત્યાં થશે, અહીંયા નહીં થાય, બરાબર. કારણ કે લેવલ મુજબ છે 1 2 3 4 5. તો તમે લોકો, ઘણા લોકો ડાયરેક્ટ ભક્તિ શાસ્ત્રીમાં આવ્યા છે, તો એના માટે લેવલ 1 2 3 આ કરવું આમ પણ કમ્પલસરી છે. તમારું આખું ભક્તિ શાસ્ત્રી પૂરું થઈ જાય ને ત્યાં સુધીમાં તમારે સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે. લેવલ 1 નું સર્ટિફિકેટ, લેવલ 2 નું સર્ટિફિકેટ. તો સાથે સાથે કરી લેજો. અને ત્યાં એટેન્ડન્સની એવી ચિંતા નથી, વિડીયો ઓન રાખો એ પણ કઈ ચિંતા છે નહીં,
બરાબર. સામાન્ય અસાઇનમેન્ટ છે, આપી દેજો, સર્ટિફિકેટ તમને મળી જશે. બરાબર. એ બાને તમારું રિવિઝન પણ થઈ જશે. ઓકે, તમે લોકો જરૂર કરજો. ઓકે, એટલે હવે આપણે જે વિષય ઉપર આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે એ વિષય છે ભગવાન કૃષ્ણનું સ્મરણ. બરાબર. એટલે પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 50 જે છે એ ભગવાનનું ધામ કેવું છે અને કઈ રીતના જઈ શકાય, એ બે પ્રશ્નને ત્યાં એડ્રેસ કરે છે આપણે. અને પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે તો પછી કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે ભગવત ધામ સુધી પહોંચવું કેવી રીતે? આની સૂચના ભગવદ્ ગીતાના 8મા અધ્યાય 8.5 આપવામાં આવી છે. શું છે રસ્તો? અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્ર સંશય. કોઈ શંકા નથી, ભગવાન ગેરંટી આપે છે કે ભગવત ધામ કેવી રીતના આવી શકે. 100% ગેરંટી. અંતકાલે ચ મામેવ, મૃત્યુ સમયે જે મારું સ્મરણ કરશે. બરાબર. સ્મરણ મુક્ત્વા કલેવરમ, આ શરીર છૂટે, કલેવરમ એટલે શરીર, મુક્ત્વા એટલે છૂટે. બરાબર. ત્યારે સ્મરણ થાય મારા નામનું. ય પ્રયાતિ સમદભાવ, તે મારા ભાવને પામે છે. મદભાવમ. ઉર્મિલા માતાજી, સવારે તમારો પ્રશ્ન હતો કે ભાઈ મદભાવમ, ભગવાનને ભાવને પામવું એટલે શું? બરાબર. ભગવાનના ભાવને પામવું એટલે કે એવું નહીં ભગવાન બની જવું, કે હું ભગવાન નહીં. ભગવાનનો ભાવ એટલે કે ભગવાનની પ્રકૃતિ. આપણે 3 શબ્દ હંમેશા યાદ રાખવાના: ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ. ભગવાન ગુણાધીશ પણ છે અને ભગવાન ગુણાતીત પણ છે. બરાબર. ભગવાનની જે પ્રકૃતિ છે કઈ છે? સતચિત અને આનંદ સ્વરૂપ પ્રકૃતિ છે. તો જ્યારે તમે બરાબર અંતકાલે ચ મામેવ, જો તમારું થાય, ભગવાનનું સ્મરણ થાય અને શરીર છૂટે, તો મદભાવમ એટલે કે ભગવાનની એ પ્રકૃતિને તમે પ્રાપ્ત કરો છો. કઈ પ્રકૃતિ? સત ચિત્ત આનંદ સ્વરૂપ. આ ભૌતિક જગતમાં આ જોવા નથી મળતું. એટલે પ્રભુપાદે 3 શબ્દને પેરેગ્રાફની અંદર એડ્રેસ કરે છે કે ભૌતિક જગત સત નથી. આ શરીર છે એ સત નથી, અસત છે. આનો વિનાશ કન્ફર્મ છે. આ ચિત્ત પણ નથી. ચિત્ત એટલે જ્ઞાનમય. તમે જાણો છો આપણા શરીર વિશે સંપૂર્ણ? નથી જાણતા. આપણા શરીરમાં આપણે કઈ પણ વસ્તુ ખાઈએ તો પછી કેવી રીતના આપણને ખબર છે? નથી ખબર ને. નાની નાની લોહીની નસોમાં બ્લડ સપ્લાય કેવી રીતના ક્યાંથી ક્યાં જતું હોય શું કોને ખબર? આ ખાવાની ખબર પડે. મોઢામાં ગુલાબજાંબુ મૂકો ને ગળે ઉતરી જાય, વાર્તા પૂરી. ગુલાબજાંબુનું અંદર જઈને શું થયું અમને કઈ ખબર નથી. ખાવાની ખબર પડે. કેટલું ખાવું એ ખબર નથી પડતી આપણને. ઘણી વખત ઓવરલોડ આપણે લઈ લઈએ છીએ. તો આપણે તો ઇવન આપણા શરીર વિશે પણ આપણે જાણતા નથી ને. એટલે અહીંયા ચિત્ત નથી. ચિત્ત એટલે સર્વજ્ઞ, 3 કાળનું જ્ઞાન હોય. બરાબર. પણ જયારે આપણે આત્મા લેવલે પહોંચે ભગવત ધામની અંદર, ત્યારે આપણને સર્વજ્ઞ બધું જ્ઞાન રહે છે. એટલે તો નથી આવતા ને, યમ પ્રાપ્ય ન નિવર્તન તે તદ ધામમ પરમમ. ભગવાન એટલા માટે કહે છે કે કોઈ વ્યક્તિ એકવાર અહીંયા આવી શકે છે, પણ અહીંથી પાછો જાય ને ત્યારે એની અંદર આ ગુણ આવે છે. બરાબર. પછી એને બધું યાદ હોય કે એક વખત ભૂલ કરી અને હું ગયો તો નીચે આટો મારવા માટે, મને મનુષ્યનું શરીર મળ્યું હતું, સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર, કૂતરાનું શરીર, ગધેડાનું શરીર, અને ભાઈ હું બહુ દુઃખી થયો હતો, બીજી વખત આ ધંધો કરાય નહીં. એને યાદ રહે છે. એટલે યમ પ્રાપ્ય ન નિવર્તન તે તદ્ધામમ પરમ. એક વખત કોઈ પણ આવી શકે છે અહીંયા. ભગવાન એવું નથી કહેતા કે કોઈ દિવસ ફોલ ડાઉન ના થાય. બરાબર. એક વખત તો ઈચ્છા થઈ જાય આવવાની. પણ અહીંયા આવીને જે કોઈ વ્યક્તિ ગયો છે ભગવત ધામ, એ પછી સ્વપ્નમાં ઈચ્છા ના કરે. કોઈ ઈચ્છા કરે અહીંયા આવવાની? કોણ માથાકૂટ કરે? 9 થી 5 ની જોબ કરવાની, હેરાનગતિ આખી જિંદગી, ઓલી બીમારી, કોરોના આવી ગયો, ભૂકંપ આવી ગયો, બરાબર, કે યુદ્ધ છેડાઈ ગયું છે, બ્લેકઆઉટ થઈ ગયું છે, કેટલી માથાકૂટ છે. કોણ અહીં પાછું આવવા ઈચ્છા રાખે આવા ભૌતિક જગતની અંદર? અને એવું નથી, આ બધી મગજમારી ઉપરના લોકમાં છે. તમને ખબર છે કોઈ તપશ્ચર્યા કરવા માંડે ને, બરાબર, તરત ઇન્દ્રદેવનું બીપી વધવા માંડે. તમને ખ્યાલ છે? તરત જ એનું સિંહાસન ડોલવા માંડે. માથાકૂટ તો ત્યાંય છે, સેમ મગજમારી છે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ છે હંમેશા અહીંથી બહાર નીકળવાની કોશિશ કરે. તો અહીંયા ચિત્ત નથી. પ્રભુપાદ સમજાવે છે પેરેગ્રાફની અંદર કે અહીંયા જ્ઞાન નથી. આપણે જાણતા નથી. ઇવન આપણે આપણા પૃથ્વી ગ્રહને નથી જાણતા ને, બીજી બધી વસ્તુ તો બહુ. અને શરીર, અહીંયા આનંદ નથી. સત ચિત્ત અને આનંદ. શરીર, પ્રભુપાદ શબ્દ વાપરે છે નિરાનંદ. અહીંયા આનંદ નથી. સર્વથા દુઃખમય રહે છે. જન્મ થાય છે, ધીમે ધીમે શરીર વધે છે, વ્યાધિ આવે છે શરીરની અંદર, બરાબર, દુઃખી થાય છે. ધીમે ધીમે એક શરીર છે એક ક્ષીણ થાય. પ્રભુપાદ ભગવદ્ ગીતાના ક્યાંક તાત્પર્યમાં લખે છે કે 6 પ્રકારના ફેરફારો હંમેશા થાય છે. અહીંયા નથી, પણ ભગવદ્ ગીતામાં પ્રભુપાદ સમજાવે છે કે 6 પ્રકારના ફેરફારો હંમેશા આવે છે. બરાબર. જન્મ થાય, થોડો વિકાસ થાય, પછી સ્ટેબલ થાય, પછી બાય પ્રોડક્ટ એની બને, પછી શરીર ક્ષીણ થાય, છેલ્લે મૃત્યુ પામે. તો આ 6 પ્રકારના ફેરફારો હંમેશા રહે છે. તો અહીંયા કોઈ આનંદ. તો
તો આવી જગ્યાએ રહેવાનો કોઈ મતલબ નથી. બીજું શરીર હંમેશા કન્ફર્મ રહે છે. 51મો જે પેરેગ્રાફ છે ને એના પછીનું, બરાબર, ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે આ શરીર છોડીને ભૌતિક જગતમાં બીજું શરીર મેળવવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત છે. માણસનું મૃત્યુ ત્યારે થાય કે એનું બીજું શરીર કન્ફર્મ થઈ ગયું હોય. એટલે આપણે સવારે વાત કરતા હતા કે આચાર્યો તો ત્યાં સુધી સમજાવે કે અપ ટુ 40 વર્ષની આપણી એજ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણું નવું શરીર આપણા માટે રેડી હોય છે. આપણે એ મુજબનું બનાવી લીધી છે આપણી ચેતના. 40 વર્ષ સુધીમાં આપણે એજ્યુકેશન લીધું, એવા મિત્રો બનાવી લીધા, એવો ભૌતિક સંઘ કરી લીધો. આપણે પ્રકૃતિના 3 ગુણોને સિલેક્ટ કરી લીધા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. કોઈ વ્યસની બનવાનું હોય તો મોસ્ટ ઓફ 40 વર્ષ સુધીમાં દારૂડિયો, જુગારીઓ, વ્યભિચારી, એ બધા ગુણ એની અંદર ઓલમોસ્ટ, અવગુણ કહેવાય, ગુણ તો નહીં, પણ એ અવગુણ બધા એનામાં ઓલમોસ્ટ આવી ગયા હોય છે. બરાબર, એટલે ઓલમોસ્ટ એનું ગંતવ્ય અપ ટુ 40 નક્કી થઈ જાય. બહુ એવા વિરલાઓ હોય કે જે આફ્ટર 40 છે એ ભક્તિમાં આવે. ભગવાન 6ઠા અધ્યાયમાં કહે છે દેવી ચેતના પ્રગટ થાય પૂર્વજન્મની, કોઈ પૂર્વજન્મમાં ભક્તિ કરી હોય તો એવા વિરલાઓ હોય કે જે આફ્ટર 40 ભક્તિમાં આવે. બાકી પાકા ગળે કાંઠા ના ચડે. બરાબર, તો આફ્ટર 40 ભક્તિમાં આવવું અને એને કન્સેપ્ટ સમજાવો કે સર્વોપરી કૃષ્ણ છે. ના સમજે ભાઈ, અમારી માતાજી થી ઉપર કોઈ નહીં ભાઈ, તમે બધું સમજાવો, બધું બરાબર છે, માતાજી સૌથી ઉપર. અઘરું છે હો ખરેખર. ઘરની અંદર મંદિરમાં ફેરફાર કરાવો અને કૃષ્ણને સર્વોચ્ચ પદ ઉપર બેસાડવા. આફ્ટર ઇનિશિયેશન ઘરની અંદર કોઈ 1-2 વ્યક્તિ ઇનિશિયેટેડ હોય ને 1-2 વ્યક્તિ ઇનિશિયેટેડ ના હોય ને તોય આ ફેરફાર કરવો મુશ્કેલ પડી જતો હોય. ના થાય ભાઈ, માતાજી તો માતાજી સર્વોપરી, બરાબર છે, તમારા કૃષ્ણ હશે પણ માતાજી સર્વોપરી. બહુ અઘરું છે, બરાબર ને, વેરી ડિફિકલ્ટ. બરાબર, તો અહીંયા પ્રભુપાદ આપણને એ સમજાવે છે ભાઈ નવું શરીર કન્ફર્મ મળવાનું છે 110%. આપણે શું કામ આ માથાકૂટમાં છે, વાય? બરાબર, એટલા માટે ભગવદ્ ગીતા છે આપણને સમજાવે છે કે આ મગજમારીમાં પડવાની જરૂર નથી. બરાબર, તો અંતકાલે ચ મામ એવા, મૃત્યુ સમયે યાદ આવે તો ભગવત ધામ મળે. તો અત્યારથી ભક્તિ કરવાની શું જરૂર છે? અત્યારથી ભક્તિ કરવાની શું જરૂર છે? કારણ કે થાશે અંતકાલે ત્યારે કે અત્યારથી પ્રેક્ટિસ કરશો તો. તાત્કાલિક તો કઈ થવાનું છે નહીં ને. અત્યારથી ઘણા એમ કે ભાઈ હજી તો ભાઈ યુવા હોય, તમે આ ક્યાં ચાલુ કર્યું? આ તિલક ને ધોતી ને કુર્તો ને ભગવદ્ ગીતા ને આ શું ચાલુ કર્યું? બરાબર, અને જયારે તમે ભક્તિમાં આવો ને તમારો વિરોધ કરવા વાળા બીજા કોઈ નું, આપણા વાળા જ હોય. આપણા વાળા મુસ્લિમ લોકો ટોપી પહેરશે, કોઈ કહેશે નહીં એના વાળા. અને એ લોકો છડે ચોક ટોપી પહેરશે, શુક્રવારે ગમે એવા કામમાં બિઝી હોય, નમાજ પડવા, જુમ્માની નમાજ પડવા જતા રહેશે, કોઈ ના નહીં પાડે અને કોઈ કહેશે પણ નહીં. ઉલટાને વખાણ કરશે ભાઈ તમે તો સારી સ્પિરિચ્યુઆલિટીની પ્રેક્ટિસ કરો છો. બરાબર, પણ જો આપણા હિન્દુ સનાતનીઓ બરાબર કંઠી ધારણ કરી, તિલક કર્યું, ધોતી કુર્તો પહેર્યો, તો એનો વિરોધ કરવા વાળા બીજા કોઈ નહીં, આપણા જ સૌથી પહેલા આપણા જ. સાધુ બની જવું છે, લગ્ન નથી કરવા, સંસાર છોડી દેવો છે. અરે ભાઈ સ્પિરિચ્યુઆલિટીની પ્રેક્ટિસ છે, બધા કરે છે ને. ક્રિશ્ચિયન કરે છે, ચર્ચમાં જાય છે, ફોલો કરે, મુસ્લિમ લોકો કરે, આપણે શું કામ ના કરીએ? બરાબર, ચાલો તો નાનો એવો બ્રેક લઈ લઈએ આપણે. 9 ને 1 થઈ ગઈ છે, 9 ને 5 સુધી તમે લોકો નાનું એવું સરસ કીર્તન લઈ લો. એટેન્ડન્સ અને સાધના ચાર્ટ નો રેકોર્ડ આવતીકાલે તમે લઈને આવજો. વિક્રમી પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, આવતીકાલે આપણે પ્રેઝન્ટ કરીશું બ્રેકમાં. ઓકે, ચાલો તમે લોકો फ्रेश થઈ જાવ તમે. બાકીના માઇક બંધ કરી દો પ્લીઝ. વંદના માતાજી તમારું માઇક ચાલુ છે. વંદના વિસ્ફુટે માતાજી માઇક બંધ કરી દો. વારંવાર ચાલુ થઈ જાય. હા, વંદના વિસ્ફુટે માતાજી તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે. પ્લીઝ ટેક કેર. હેમ સુંદરી માતાજી તમે લેવાના છો કીર્તન? માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. ચાલો નેક્સ્ટ. માતાજીનું માઇક ચાલુ નથી થતું. આકૃતિ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી, તમે કીર્તન લેવા માંગો છો? ઓકે, હા પ્લીઝ કન્ટિન્યુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આકૃતિ માતાજી. થેન્ક યુ સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ. આગળ વધીએ આપણે પેરેગ્રાફ નંબર 52 પેજ નંબર 27. ત્યાંથી આગળ વધીએ અને એમાં પ્રભુપાદ 3 પ્રકારના અલગ અલગ લોકોને એડ્રેસ કરે છે. બરાબર. જેમાં બ્રહ્મવાદી, પરમાત્માવાદી અને ભક્ત, જ્ઞાની, યોગી અને ભક્ત એમ પણ કહી શકો તમે. બરાબર. તો આવા 3 લોકોને પ્રભુપાદ એડ્રેસ કરે છે અને એનું ગંતવ્ય, એની ગતિ કેવી રીતના થાય છે, ક્યાં થાય છે, બરાબર, એની ઈચ્છા શું છે. બરાબર. પરબ્રહ્મ સાથે કોઈને સદાકાર થવાની ઈચ્છા હોય તો ભગવાન કહે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. જેને જેવી ઈચ્છા. કોઈ મને નિરાકાર બ્રહ્મ તરીકે માને તો યસ, બ્રહ્મ જ્યોતિમાં જશો તમે. બરાબર. કોઈ એમ કે ભાઈ ના ના હું પરમાત્મા તરીકે, ઇટ્સ ઓકે. બરાબર. અને કોઈ એમ કે નહીં ભગવાન તો છે જ નહીં. કોઈ એમ કે નાસ્તિક માને તો ભગવાન કે ઇટ્સ ઓકે. બરાબર. તો ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે. ત્યારે તમે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનો છો તો ભગવાન તરત એના માટે વ્યવસ્થા કરે છે. ભગવાનને કેવી રીતના તમે વધારે જાણી શકો છો. બરાબર. તો આ સમજાવે છે પ્રભુપાદ. અને ત્યાં પ્રભુપાદ છેલ્લે સમજાવે છે ક્લિયર કટ કે કેવળ ભક્ત પરમેશ્વર સાથે અંગત સંપર્ક ધરાવનાર જ હોય છે. ખાલી એક ભક્ત છે એ ભગવાન સાથેનું પર્સનલ રિલેશનશીપમાં હોય છે અને માત્ર એ જ ભગવત ધામ જઈ શકે છે. બીજું કોઈ ભગવત ધામ જઈ શકતું નથી. અને આ પેરેગ્રાફમાં જે 3 લોકોની ચર્ચા જે છે એના 8મા અધ્યાયમાં ભગવાને સરસ રીતના એડ્રેસ કર્યું છે. બરાબર. કેવી રીતના એ લોકો એની પ્રેક્ટિસ કરતા હોય અને મૃત્યુ સમયે શરીર છૂટે તો એનું ગંતવ્ય કેવી રીતના થાય. બરાબર. એના માટે આજ સવારે પણ આપણે ચર્ચા કરતા હતા. તો 8મા અધ્યાયમાં એનું વિસ્તારપૂર્વક વર્ણન છે. બરાબર. તો અહીંયા જે વાત થઈ ને કે ભગવાનનો ભક્ત છે એ ગોલોક વૃંદાવનમાં પ્રવેશ કરે છે.
ભગવાન એમ કહે છે કે આમાં કોઈ શંકા નથી, આના વિશે દ્રઢ વિશ્વાસ કરવો ઘટે. તો આ જે સ્ટેટમેન્ટ જે ભગવાનનું છે ને, બરાબર, કે આમાં કોઈ શંકા નથી કે મારા ભક્તો મારા ધામમાં આવે છે, આમાં પ્રભુપાદને સંપૂર્ણ ભરોસો હતો આ વાત ઉપર, 100%. ઇવન જોશો ને તો બીજા આચાર્યોએ આ વાતને એટલી બધી હાઇલાઇટ નથી કરી, ભગવત ધામ જવા માટે એટલી બધી હાઇલાઇટ નથી કરી, પણ પ્રભુપાદે આ વાતને ખૂબ હાઇલાઇટ કરી છે. જ્યારે પણ મોકો મળ્યો ત્યારે ગો બેક ટુ ગોડ હેડ, પ્રભુપાદ હંમેશા શબ્દ વાપરતા ભાઈ ફરીથી જ્યાંથી આવ્યા છે ત્યાં જતા રહીએ. બીજા બધા આચાર્યોએ આ વાત ઉપર એટલું હાઇલાઇટ નથી કર્યું. પ્રભુપાદે આપણને ત્યાં સુધી કીધું છે. આમ તો પ્રભુપાદની ઈચ્છા હતી કે આપણે બધા 64 રાઉન્ડ કરીએ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ બરાબર જે આપ્યું છે સિક્વન્સની અંદર, બરાબર, પ્રભુપાદના ગુરુ મહારાજ જોડે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, બરાબર, એમની પણ ઈચ્છા હતી કે આપણે 64 રાઉન્ડ કરીએ. પણ પ્રભુપાદે જોયું આપણે 16 માળા કરતા કરતા રાતના 12 વાગી જાય, સાધના ચાટ ભરતા ભરતા 11:58 સાધના ચાટ મળે. પ્રભુજી સાધના ચાટ 16 માળા, 24 કલાક નીકળી જાય સાધના ચાટમાં, 16 માળામાં. તો પ્રભુપાદને ત્યારે પણ ખબર હતી, બરાબર. તો પ્રભુપાદ જેવા આચાર્ય આવે અને આપણને એમ કે કાંઈ વાંધો નહીં, ચાલો 16 રાઉન્ડ કરો, 4 નિયમોનું પાલન કરો, બરાબર. તો પ્રભુપાદ કે મારી પાસે બેકડોરની ચાવી છે. હવે જે ગોલોકધામમાંથી આવ્યા હોય એને એના બધા રસ્તા ખબર હોય કે ભાઈ ક્યાંથી ક્યાંથી આની એન્ટ્રી છે, મેન ડોર કયું છે, બરાબર, ક્યાં કોણ કોણ ઊભું છે, સિક્યુરિટી ચેક ક્યાં ક્યાં થઈ રહ્યું છે. તો પ્રભુપાદને ખબર હોય ને, કારણ કે પ્રભુપાદ ત્યાંથી જ આવ્યા હતા, તો એને ખબર હોય ને ક્યાં ક્યાં કેટલું સિક્યુરિટી ચેક છે, ક્યાંથી લઈ શકાય છે, ક્યાં મારું રિકોમેન્ડેશન ચાલશે. તો પ્રભુપાદને ખબર હતી કે ચાલો કદાચ તમારી એટલી ભક્તિ ના થાય, મેન ડોર થી એન્ટ્રી ના મળે, પણ તમે એટલું તો કરો, 16 માળા 4 નિયમ, બાકીનું મારા ઉપર છોડી દો ને. બેક ડોર ની ચાવી મારી પાસે છે, એ ડોર ખોલીને હું તમને અંદર એન્ટ્રી અપાવી દઈશ, બરાબર. તો પ્રભુપાદને આ શબ્દ ઉપર 100% વિશ્વાસ હતો. જેમ ભગવાન કહે છે ને, બરાબર, કે કોઈ શંકા ના કરો, ભગવત ધામ, બરાબર, તમે લોકો આવી જાઓ, બરાબર, અને કોઈ મારું સ્મરણ કરશે, મારી ભક્તિ કરશે અને ભગવત ધામ મળશે, ગેરંટી છે. તો પ્રભુપાદના શબ્દ ઉપર વિશ્વાસ હતો. એટલે પ્રભુપાદનો એક લેટર પણ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉપર, પ્રભુપાદનો એક લેટર પણ છે મહાત્મા ગાંધી ઉપર, તમે લોકોએ વાંચ્યું હોય તો. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે ભાઈ આ ગંદુ પોલિટિક્સ ને છોડો, બરાબર, તમે મારી પાસે આવો, હું તમને ભગવદ્ ગીતા શીખડાવું. આમ તો આખો તમે આમ લઈને ફરો છો હાથમાં, પણ તમે ખોલતા નથી, બરાબર. ગાંધીજી તમે જો તો ભગવદ્ ગીતા હાથમાં હોય સારી વસ્તુ છે, પણ ક્યારેક ખોલીને જોઈ નથી પ્રોપર, બરાબર. જોઈ છે તો એને ભાષ્ય એનું લખ્યું છે પોતાનું, કે એમાં કોઈ ભક્તિનો કોઈ છાંટો પણ નથી. તો પ્રભુપાદ એને કીધું કે ભાઈ તમે આવો મારી પાસે, હું તમને ભગવદ્ ગીતા સમજાવીશ, હું શીખડાવીશ, બરાબર. વિચાર કરો કે કેટલા સૌભાગ્યશાળી હોત, બરાબર. આમ જોઈએ તો પ્રભુપાદના ફર્સ્ટ ઇનિશિયેટેડ ડિસાઇપલ બની શકતા હતા ને, બરાબર. કેટલી બધી કૃપા એના ઉપર પ્રભુપાદની હતી કે ભાઈ તમે આવો, હું તમને શીખડાવું, તમને દીક્ષા આપું. તો ફર્સ્ટ ઇનિશિયેટેડ ડિસાઇપલ બની શકતા હતા એ, બરાબર. પ્રભુપાદે એને પહેલા જ કીધું હતું કે તમે આ નહીં કરો ને, તમે એવું મૃત્યુ પામશો, બરાબર, કે જે સમાજની અંદર સારું ના કહી શકાય. ખરેખર એવું થયું ને, પ્રભુપાદે કીધું હતું, બરાબર ને. નથુરામ ગોડસે આવીને ફાયર કરી દીધું, તો કઈ સારી વસ્તુ થોડી છે. આખી જિંદગી તમે અહિંસા પરમો ધર્મનો પ્રચાર કરો ને છેલ્લે, બરાબર, હિંસાથી તો મૃત્યુ થાય છે. મતલબ તમારો કન્સેપ્ટ ક્લિયર નહોતો, એનો મતલબ તે સાબિત કરે છે, ઇન્સિડન્સ જ સાબિત કરે છે. એટલે પ્રભુપાદે એને સમજાવ્યું હતું, પણ ના સમજ્યા કે ભાઈ ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસારમાં તમે મને હેલ્પ કરો. સેમ લેટર પ્રભુપાદે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને પણ લખ્યું હતું, આપણા દેશના પ્રથમ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિને, બરાબર. પ્રભુપાદે લેટરમાં લખ્યું હતું, કદાચ તમે આ લેટર વાંચીને મને પાગલ સમજો, બરાબર, તમે મારી વાત ઉપર કદાચ વિશ્વાસ ના કરો, પણ હું એ રસ્તો જાણું છું કે કેવી રીતના બધા જીવોને ભગવત ધામ લઈ જઈ શકાય. વિચાર કરો કેટલું ગેરંટી થી વાત કરી રહ્યા હતા એ વ્યક્તિ, બરાબર ને. પ્રભુપાદ રાજેન્દ્ર પ્રસાદજીને લેટરમાં લખીને કે છે કે હું એ રસ્તો જાણું છું કે આ બધાને ભગવત ધામ કઈ રીતના લઈ જઈ શકાય, હિન્દુ સનાતનીઓ, ભારતીયોને, બધાને, ભારતીયો, હિન્દુ, મુસ્લિમનો કોઈ વાત નથી, જે લોકો કૃષ્ણને ફોલો કરે બધાને કેવી રીતના ભગવત ધામ લઈ જવા, બરાબર ને. તો હું રસ્તો જાણું છું. જો તમે મને આમાં સહયોગ કરશો ને, બરાબર, તો આપણે બંને આ ભગવત વિજ્ઞાનનો ખૂબ પ્રચાર પ્રસાર કરીશું, બરાબર. તમે પણ ભગવત ધામ જશો, બરાબર, હું પણ એના માટે જ આવ્યો છું કે આ બધાને લઈને મારી સાથે જઈ શકું, આટલી ગેરંટી. હવે આવું સ્ટેટમેન્ટ કોઈ વ્યક્તિ ક્યારે આપી શકે? સંપૂર્ણ વિશ્વાસ વગર તો આ શક્ય નથી ને. તો આ બધા સ્ટેટમેન્ટ છે પ્રૂવ કરે છે પ્રભુપાદ પોતે ભગવત ધામમાંથી, ગોલોક ધામમાંથી આવે ને ભગવાને સ્પેશિયલ એને આપણા માટે મોકલ્યા, બરાબર. અને પ્રભુપાદે એવું નથી કે આ ખાલી વાત કરી, પ્રભુપાદે પ્રૂવ કર્યું. પ્રભુપાદ અમેરિકા ગયા, હિપીઝની વચ્ચે રહ્યા, બરાબર, અને એવા લોકોને એને પૂજનીય બનાવી દીધા કે જે સમાજની અંદર, વિચાર કરો,
કે દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર આ તો બધું કોમન હતું એના માટે. આવા લોકોની વચ્ચે પ્રભુપાદ ગયા અને એને પૂજનીય બનાવી દીધા. તો આ પ્રભુપાદે જે કહ્યું એ પ્રભુપાદે કર્યું. બરાબર. તો પ્રભુપાદને આમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે નહીં, ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ, મતલબ ભગવત ધામ મળે એટલે મળે. એટલે આગળનો જે 53મો જે પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ કાઉન્ટર કરે છે કે આગળ તો કીધું કે ભાઈ ભગવાનને યાદ કરશો તો ભગવત ધામ, પણ ધારો કે કોઈ ભગવાનને યાદ ના કરે તો 8મા અધ્યાયમાં આપણે ભણી ગયા છીએ, યમ યમ વાપી સ્મરણ ભાવમ તે જનતે કલેવરમ તમ તમે વેતિ કોંતે સદા તદ ભાવ ભાવિત. આના ઉપર આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. કયા રાજાનું? લેવલ 1 માં ભણીએ છીએ. કયા રાજા? ભરત રાજા. ભરત રાજા છેલ્લે ચેતના હરણમાં રહે તો નેક્સ્ટ બર્થ એનું હરણ ન થાય. બરાબર. તો ભગવાન ક્લિયરલી સમજાવે છે. એ જ વસ્તુ ભગવદ ગીતાની અંદર આપણને કહે છે કે ભાઈ તમે થોડા આસક્તિને ઓછી કરો, કારણ કે જ્યાં આસક્તિ રહેશે મૃત્યુ સમયે એ વસ્તુ તમને યાદ રહેશે. યાદ રહેશે તો તમને બરાબર એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બંધાયેલા છે, કારણ કે પરમ પિતા છે, કૃપાળુ છે, તમારી ઈચ્છા હશે પૂરી કરશે. જયારે તમારી આ જગતની બધી ઈચ્છાઓ પૂરી થશે ને ત્યારે તમે ભગવત ધામ જવાની ઈચ્છા કરશો ત્યારે ભગવાન લઈ જશે. નહીતર પ્રોબ્લેમ તો એ થશે વચ્ચે તમને ઉપાડીને લઈ જાય તો તમે ત્યાં જઈને બળવો કરશો કે ભગવાન હજી તો મેં તમારી યાર ફાવતું નહોતું એટલે તું અહીંથી જતો રહ્યો હતો કે ભાઈ મારે નિયંતા બનવું હતું, કંટ્રોલર બનવું હતું, મારી ઈચ્છાઓ હતી, તમે તમારી ઈચ્છા પૂરી ના કરવા દીધી, વચ્ચેથી ઉપાડી લીધો તો તમે ત્યાં જઈને બરાબર ભગવાનને પાછી કમ્પ્લેન કરશો. એટલે ભગવાન વચ્ચેથી એટલા માટે નથી લઈ જતા. આપણને જે આપેલી આંશિક સ્વતંત્રતા જે છે, આંશિક, પૂર્ણ નહીં, આંશિક, બરાબર, એમાં ભગવાન ક્યારેય દખલગીરી દેતા નથી, નેવર. બરાબર. તો આગળનો જે 54મો જે પેરેગ્રાફ છે એમાં આ ચેતનાને કેળવવા માટે શું વાંચવું જોઈએ? બરાબર. કારણ કે જે વાંચશો એ પ્રમાણે વિચારો આવશે, વિચારો છે અલ્ટિમેટલી તમારા કર્મની અંદર ટ્રાન્સફર થશે, કર્મ તમારો આદત બનશે, આદત છે બરાબર એનાથી તમારું ચરિત્ર બનશે, અને ચરિત્ર છે નક્કી કરશે કે તમે ક્યાં જશો. આપણે ભણી ગયા છીએ. બરાબર. તો બહુ ક્લિયરલી છે કે શું વાંચવું. સમાચાર પત્રો, માસિકો, નવલકથાઓ, ઘણું બધું સાહિત્ય છે પ્રભુપાદ ત્યાં લખે છે. બરાબર. પણ શું વાંચવું જોઈએ? આપણને કૃષ્ણદેવપાયન વેદવ્યાસજી તરફથી ઘણું બધું મળ્યું છે, આપણે એ વાંચવું જોઈએ કે જેથી આપણે આ પ્રોસેસને ફોલો કરી શકીએ. તાત્કાલિક તો કઈ થવાનું નથી. બરાબર. એટલે 55મો જે પેરેગ્રાફ છે એમાં વેદવ્યાસજી દ્વારા રચિત જે શાસ્ત્રો છે, બરાબર, એ શું કામ વેદવ્યાસજી આ બધા શાસ્ત્રોની રચના કરી આપણને આપી છે એનો ઉદ્દેશ્ય પ્રભુપાદ 55મા શ્લોકમાં આપે છે કે આપણું અંતકાલે ચ મામેવ થાય સ્મરણ મુક્તવા. એનો ઉદ્દેશ્ય એટલો જ છે. બરાબર. એટલે પ્રભુપાદ શરૂઆત કરે છે ભૂલકણા જીવો અથવા બદ્ધ જીવો પરમેશ્વર સાથેના પોતાના સંબંધને ભૂલી ગયા છે, અને બસ આ સંબંધને પાછો યાદ દેવડાવો એ જ માટે કૃષ્ણદેવપાયન વેદવ્યાસ આવ્યા અને વેદોના 4 ભાગ કર્યા, પુરાણો આપ્યા, મહાભારત આપ્યું, ભગવદ ગીતા આપી, વેદાંત સૂત્ર લખ્યું, વેદાંત સૂત્રનું સરળ ભાષ્ય શ્રીમદ ભાગવતમ આપ્યું. બરાબર. અને આ બધા બરાબર એટલા માટે આપણે આપ્યા કે આપણું અંતકાલે ચ મામેવ થાય. બરાબર. આપણું તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ થાય. યુદ્ધ તો કરવાનું છે ને, આપણે ભણી ગયા છે, યુદ્ધ તો કરવાનું છે, કર્મ છોડવાનું નથી. પણ એની પહેલા શું થવું જોઈએ? મામ અનુસ્મર. આપણે યુદ્ધ તો કરીએ છીએ પણ મામ અનુસ્મર નથી કરતા, એટલે ખરેખર યુદ્ધમાં જેવી રીતના ઘવાઈ જઈએ એવી રીતના આપણે ઘવાઈને સાંજે ઘરે આવીએ છીએ. પણ જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, બરાબર, ઠાકોરજીના મંગલ દર્શન કરો, મંગલા આરતી શ્રીપાદ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરજી આપી છે, સંસાર દાવા નલલી ઢલોકા, સવારમાં જો મોટા અવાજે તમે ગાઓ, બરાબર, તો ભગવાનના મહાન ભક્ત ગેરંટી આપે છે કે જે કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી એના મંગલા આરતી ગાશે, બરાબર, એ ભૌતિક જગતમાંથી બહાર નીકળીને ભગવત ધામ જશે. બરાબર. તો પ્રભુપાદે આ બધી જ વસ્તુ કવર કરી છે. જો પ્રભુપાદ સવારે મંગલા આરતીમાં સંસાર દાવા મૂક્યું, તરત આગળ જાઓ, બરાબર, તો ભક્ત વત્સલ ભગવાન નરસિંહદેવની સ્તુતિ મૂકી છે કે આપણી ભક્તિની રક્ષા થાય. તરત આગળ જાઓ, તુલસી આરતી મૂકી છે, બરાબર, કે તુલસીના સ્પર્શથી બધા જ પાપ છે નાશ પામે. બરાબર. પછી તરત જપ સત્ર, આ કળિયુગનો યુગ ધર્મ. બરાબર. એના પછી તરત શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા. તો પ્રભુપાદ એક પણ એવો લૂપ હોલ્સ છોડવા નથી માંગતા. પ્રભુપાદની પ્રબળ ઈચ્છા છે કે આપણે બધા અહીંથી નીકળીને ભગવત ધામ જતા રહીએ. તો પ્રભુપાદે જે મોર્નિંગ સેશન આપ્યો છે ને એ કોઈ દિવસ સ્કીપ નહીં કરવાનો, કોઈ પણ પરિસ્થિતિમાં. રાત્રે ભલે 2 વાગે સુવાનું થયું, થાકી ગયા છે, ગમે તે, તમે બપોરે સુઈ જાઓ, તમે મોર્નિંગ પ્રોગ્રામ પૂરો કરીને સુઈ જાઓ. બરાબર. મોર્નિંગ ક્યારે સ્કીપ નહીં કરવાનો. મંગલા આરતી સ્કીપ થઈ
સૂર્યોદય થયો એટલે પછી તમારા જે જપ થાય ને એની ક્વોલિટી, એ લેવલની ક્વોલિટી ક્યારેય નથી હોતી કે જે બ્રહ્મ મુહૂર્તમાં જે જપ થાય છે. હંમેશા યાદ રાખો, ચેન્ટિંગ ક્વોલિટી ઇમ્પ્રુવ કરવી હોય, બ્રહ્મ મુહૂર્તની અંદર ચેન્ટિંગ કરવાની કોશિશ કરો. 16 રાઉન્ડ સવારે મંગલા આરતીમાં થવા જોઈએ. જેવી મંગલા આરતી પૂરી થાય 16 રાઉન્ડ કરી, આ થવું જ જોઈએ. બિલકુલ રિસ્ક નહીં લેવાનું. બરાબર, પ્રભુપાદે આટલું સરસ આપણને આપ્યું છે એમાં, બરાબર, બિલકુલ રિસ્ક નહીં લેવાનું. આગળ જે 56મો જે પેરેગ્રાફ છે, બરાબર, એમાં પ્રભુપાદ જ વસ્તુ સમજાવે છે, બરાબર, કે કઈ રીતના આપણે આ કર્મ કરતા 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 આપણે નામ સ્મરણ કરી શકીએ. પછી ભલે ને બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, કોઈ ચિંતા નથી. બરાબર, ભલે ને આપણો જન્મ શુદ્રમાં થયો હોય, ભલે ને આપણા કર્મ શુદ્રના હોય, આપણે વૈશ્ય હોય, બિઝનેસમેન હોય, કાંઈ પણ હોય, પ્રભુપાદ કે કઈ ચિંતા કરવાની જરૂર નથી. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. બરાબર, તો પ્રભુપાદે સમજાવે છે ને કે માનવ સમાજના, બરાબર, જે ગુણ પ્રમાણે ચાતુર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ 4 છે. બ્રાહ્મણ બુદ્ધિમાન વર્ગ છે, ક્ષત્રિય છે શાસક વર્ગ છે, વૈશ્ય બિઝનેસમેન વર્ગ છે, અને શ્રમિક છે જે બીજાની સેવાઓ. તો આ બધું કર્તવ્યનું પાલન કરતા 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 પણ કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. એટલે જો ઇસ્કોનના ભક્તો તમે જોશો તો હંમેશાના ગળામાં બીડ બેગ હોય છે. હંમેશા ક્યાંય પણ જાય, બરાબર, ટ્રાવેલિંગ કરતા હોય, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ હોય, તરત જ થોડોક પણ સમય મળે, આપણને ખ્યાલ આવે 7-8 મિનિટનો સમય છે, તરત માળા કાઢી, ચાલો એક માળા થઈ જશે. બરાબર, પેલા આપણે કોઈ મંદિરે જતા, બરાબર, ટેમ્પલે જતા ને વેઇટિંગમાં આપણે લાઈનમાં ઉભું રહેવું પડતું, તો આપણને આમ કેડિયું ચડતું. પણ હવે વૈષ્ણવો લાઈનમાં ઉભા હોય તો 2 કામ થાય. એક તો ભગવાનને મળવાનો વિરહ તપશ્ચર્યા થાય, અને બીજું એ સમય મળે ને એમાં માળા થાય. તો વૈષ્ણવ આરામથી ઉભા હોય, જપ કરતા હોય. બાકી બધા લોકો કોલાહલ કરતા હોય, જલ્દી કરો, તમારું મેનેજમેન્ટ સારું નથી, આવું નથી, તેવું નથી. પણ વૈષ્ણવ ઉભા ઉભા જપ કરતા હોય. કાંઈ નહીં, અડધી કલાક છે ને 4 માળા થઈ જશે, 1 કલાક છે ને 8 માળા થઈ જશે ભાઈ. પછી ભગવાનના દર્શન કર્યું. અરે 2 કલાક છે 16 માળા કરીને ભગવાનના દર્શન કરીશું. વૈષ્ણવનો આખો એટીટ્યુડ બદલાઈ જાય. બરાબર ને? તો એ જ વસ્તુ આપણને પ્રભુપાદ સમજાવે છે કે કાંઈ પણ કરતા કરતા, આ તો એક વસ્તુ મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર, કાંઈ પણ કરતા કરતા, બરાબર, ભગવાનનું નામ અને ભગવાનમાં ભિન્નતા નથી. તમને ખ્યાલ છે ને? નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ સિદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વ નામ નામીનું. નામ અને નામીમાં કોઈ ભેદ નથી. આપણે ત્યાં નામ અને નામીમાં ભેદ છે, બરાબર ને? કોઈની સ્મશાન યાત્રા જાય છે, કોની જાય છે? તો કે ઓલા અમરભાઈ નહોતા, એ ગુજરી ગયા. બરાબર, નામ અમર હતું પણ ભાઈ ગુજરી ગયા, વયા ગયા. તો અહીંયા નામ અને નામીનો ભેદ છે, પણ ભગવાનના નામમાં અને ભગવાનમાં ભેદ નથી. એ બંને એક છે. અને મહાપ્રભુ તો ત્યાં સુધી કહે છે, નામ નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ, કે ભગવાન એના નામની અંદર પોતાની બધી જ શક્તિઓ ભરી દીધી છે, બધી જ. બરાબર, તો નામ અને નામીમાં કોઈ ભેદ નથી. એટલા માટે નામનું સ્મરણ લેવા માટે જ આ સેશન ચાલી રહ્યું છે. પ્રભુપાદ આપણને 52 પેરેગ્રાફથી જે સમજાવે એક જ વસ્તુ, ભાઈ, નામના આશ્રય તમે જાઓ. બરાબર, તો કેવી રીતના શક્ય બનશે? તો પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે 57મું પેરેગ્રાફ, પેજ નંબર 30, બરાબર. તો એક્ઝામ્પલ આપે છે કેવું કે પરણેલી સ્ત્રી હોય કે પરણેલો પુરુષ હોય, બરાબર, પર પુરુષમાં આસક્ત થાય, બરાબર, અથવા કોઈ પુરુષ છે પર સ્ત્રીમાં આસક્ત થાય, એ આસક્તિ સૌથી પ્રબળ મનાય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર ખૂબ પ્રબળ મનાય છે. એના માટે તો કેટલા કેટલા મર્ડરો થઈ જતા હોય છે, ખબર છે ને આ વસ્તુ માટે? તો એ આસક્તિ એટલી બધી પ્રબળ હોય છે. ધારો કે કોઈ સ્ત્રી છે પર પુરુષને પ્રેમ કરતી હોય આફ્ટર મેરેજ, બરાબર, એના પ્રેમીનું સદા ચિંતન કરતી હોય, બરાબર, અને એ પ્રેમીનું એટલું ચિંતન કરતી હોય કે એનું પોતાનું ગૃહ કાર્ય વધુ કાળજીપૂર્વક કરે છે, તેથી એનો પતિ એની આસક્તિ વિશે શંકા કરી શકે નહીં. એમ આપણું પણ, આપણા પતિ, તમારા ને મારા બધાના એક જ પતિ છે, એનું નામ છે કૃષ્ણ. બરાબર, તો સતત કૃષ્ણ ચિંતન થવું જોઈએ, સતત એનું સ્મરણ થવું જોઈએ. કોઈ પણ કામ કરતા કરતા, હવે આ તાત્કાલિક ના થાય, આ ઓટોમેશન મોડ છે એ તાત્કાલિક નથી આવતો. આના માટે અભ્યાસ યોગ યુક્તેન, ભગવાન શું કહે છે? અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્યગામિના, કે ચેતસા અન્યગામિના ક્યારે નહીં થાય? તો કે એના માટે અર્જુન અભ્યાસ કરવો પડશે. પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરવી પડશે. અચ્છા, પ્રેક્ટિસ કોણ કરાવશે? એ ગુરુ મહારાજ કરાવે. અને એને કહેવાય વૈધિ સાધના ભક્તિ, જે આપણે બધા કરી રહ્યા છે. બ્રહ્મ મુહૂર્ત થી ઉઠીને જે આપણે કરીએ છીએ, આપણી ભક્તિને કઈ ભક્તિ કહેવાય? વૈધિ સાધના ભક્તિ. બરાબર, તો આ અભ્યાસ છે. આ અભ્યાસ કરશો તો શું થશે? ચેતસા ન અન્યગામિના, તો થઈ જશે. બરાબર, એના માટે પ્રેક્ટિસ કરવી પડશે, ગુરુ મહારાજના શરણમાં જવું પડશે, ત્યારે આ વસ્તુ
થશે ત્યાં સુધી નહીં થાય. બરાબર. તો કાર્ય કરતા કરતા પણ કૃષ્ણનું કેવી રીતના સ્મરણ થાય એના માટેનો આ જે પેરેગ્રાફ છે 57, બરાબર, એ સમજાવે છે ભગવાન. અને ત્યારે કોઈ જે યોગી બને ને એને સર્વોચ્ચ યોગી કહેવાય. એટલા માટે જે શ્લોક આપે છે 6.47, યોગિનામપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મમ સમયુક્ત તમમ. આ શ્લોક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તમારે તમારી ભક્તિને બચાવી રાખવી હોય તો આ શ્લોક જરૂર આપણને યાદ રહેવો જોઈએ. કારણ કે જેવું તમે ભક્તિ કરવાની શરૂઆત કરશો, સમાજમાં જશો, ઘણા બધા લોકો તમને મળશે ભક્તિમાંથી પતન કરવા માટે. એ તમને કહેશે કે ભાઈ યોગ કરો, અષ્ટાંગ યોગ કરો, ષટચક્ર, બરાબર, મૂલાધાર ચક્રથી એક્ટિવેટ કરીને શક્તિને ઉપર લઈ જાવ, આ બધું કરો. ઘણા કહેશે ભાઈ વેદો વાંચો, ખાલી ભગવદ ગીતા પૂરતું નથી, વેદો વાંચો, ઉપનિષદ વાંચો, વેદાંતી બનો. તો આવા લોકો તમને મળશે સમાજની અંદર. તો ત્યારે તમારે 6.46 ને 6.47 આ બે શ્લોક હંમેશા વાંચવાના, યાદ રાખવાના કે ભગવાને એ બધાને યોગી કહ્યા જ નથી. વેદાંતિઓને નહીં, કર્મકાંડીઓને નહીં, સકામ કર્મીઓને નહીં, તપસ્વીઓને નહીં. આ યોગી આના માટે શબ્દ ભગવાને વાપર્યો જ નથી. ભગવાન જે ખરેખર યોગી જેને માને છે એ યોગી ભક્તને માને છે, કે જે મત ગત્યના અંતરાત્મના, જેના અંતરાત્મામાં સતત મારું ચિંતન થાય છે, મત મારું, અને શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાવાન, ભજતે, જે મારું ભજન કરે છે, યો મારું ભજન કરે છે, આ છે યુક્ત તમો, સૌથી ઉપરનો યોગ. બરાબર. તો જે મનુષ્ય પરમેશ્વરનું નિત્ય ચિંતન કરે આ સૌથી મોટો યોગી છે. બરાબર. ભગવાન અહીંયા આપણને સમજાવે છે. પ્રભુપાદે આપણને ભગવદ ગીતામાં જ સમજાવ્યું. આખી ભગવદ ગીતા પહેલા શ્લોક થી લઈને છેલ્લા શ્લોક સુધી લઈ જાવ. એટલે ઘણા બધા એમ કે તમારે ઇસ્કોનની ભગવદ ગીતાની અંદર, બરાબર, તમારે જ્યાં કર્મયોગ હોય ન્યાય ભક્તિ યોગ આપ્યો, જ્યાં જ્ઞાન યોગ હોય ન્યાય તમારા પ્રભુપાદે ભક્તિ યોગ આપ્યો. અરે ભગવદ ગીતાનું જોનર, ભગવદ ગીતાનો સાર એ ભક્તિ યોગ છે, કર્મયોગ નથી, જ્ઞાન યોગ નથી. ભગવદ ગીતા એક જ વસ્તુ શીખડાવે છે, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરું. ભગવદ ગીતા એક જ વસ્તુ કરવાનું કે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ ભગવદ ગીતાનો સાર છે, અલ્ટિમેટ ટ્રુથ છે આ. બરાબર. છતાં લોકો વાંચીને સમજી નથી શકતા. શું કામ? કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન નથી લેતા. ઓકે. તો આગળનો જે 58મો જે શ્લોક પેરેગ્રાફ છે, પેજ નંબર 31, બરાબર, ત્યાં મન અને બુદ્ધિ ભગવાનમાં સ્થિર કરવાની પ્રભુપાદ વાત કરે છે. બરાબર. તો મન ભગવાનમાં લગાડીએ, જપ કરીએ, બુદ્ધિ ભગવાનમાં લગાડીએ, ભગવદ ગીતા વાંચીએ, તાત્પર્ય એના સમજવાની કોશિશ કરીએ. બરાબર. પ્રભુપાદ સમજાવે છે કે એટલીસ્ટ મન ના લાગે તો ઓછામાં ઓછું ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડીએ સેવામાં. બરાબર. નાકથી ભગવાનને ચડાવેલા પુષ્પો, તુલસી પત્ર સૂંઘીએ. બરાબર. સવારમાં તમને બધા લોકલ ટેમ્પલમાં જતા હોય તો પુષ્પ લઈને આવતા હોય, તમને લોકોને ખ્યાલ હશે. બરાબર ને? તો નાકથી, પછી કાનથી ભગવાનની કથા સાંભળીએ, જીભથી ભગવાનનો પ્રસાદ લઈએ, ભગવાનની કથા, પ્રવચન, કીર્તન કરીએ. તો આવી રીતના ભગવાન અહીંયા આપણે પ્રભુપાદ સમજાવે છે ઇન્દ્રિય, બરાબર, એ એટલી લગાડ્યું તો પણ ધીમે 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 ચેતનાનું પરિવર્તન થશે. અને આના માટે સૌથી જરૂરી છે શ્રવણ. એટલે 59 જે પેરેગ્રાફ છે પ્રભુપાદે આપ્યું છે શ્રવણ, નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદ મહારાજ કહે છે, આ શ્લોક પ્રહલાદ મહારાજ નો છે. એને કીધું કે પિતાજી, ભગવાન તો વિષ્ણુ છે, તમે કેમ તમારી જાતને ભગવાન કહો છો? તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો, કીર્તન કરો. બરાબર. તો પ્રહલાદ મહારાજ એવી પરિસ્થિતિમાં પણ ભક્તિ કરી શકતા હતા, તો આપણે ના કરી શકીએ? ભલે એ તો મહાભાગવત હતા, એની કોઈ ઓલું કોપી ના થઈ શકે, પણ એટલીસ્ટ બરાબર ને કરી શકીએ આપણે. તો શ્રવણ કરો, સાંભળો. એટલે પ્રભુપાદ અહીં કહે છે કે નવધા ભક્તિની જે નવ પ્રક્રિયા છે એની અંદર, બરાબર, શ્રવણ છે સૌથી સરળ છે. ભગવદ ગીતા વાંચો, ભાગવતમ વાંચો તો શું થશે? ચિંતન થશે. ભગવાન કીધું ને મદગત્યના અંતરાત્મના યોગીનામ અપી સર્વે સંવાળા શ્લોકમાં, એ ત્યારે થશે જયારે તમે શ્રવણ કરેલું હોય, તમે સાંભળેલું હોય, કૃષ્ણ કથા, ભગવદ ગીતા, ભગવાનની સૃષ્ટિ સર્જન, ભગવાનનું ઐશ્વર્ય, ત્યારે થશે ને. તો 60મા પેરેગ્રાફની અંદર પ્રભુપાદ એ કહે છે કે આ પદ્ધતિ બહુ અઘરી નથી. બરાબર. મન ભલે આમ તેમ ભટકતું રહે, મનનો સ્વભાવ છે. ઇવન અર્જુન પણ કહે છે ને ભગવાનને, પ્રભુ બહુ અઘરું છે, તમે તો કહો છો વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. પણ ભગવાન તો કહે છે ને વૈરાગ્ય, બરાબર, અભ્યાસેન તો કોન્તે વૈરાગ્ય ગુહ્યતે, 6ઠા અધ્યાયની અંદર. હવે વૈરાગ્ય એટલે ડોન્ટ, જે નથી કરવાનું. બરાબર. વ્યભિચાર છોડો, માંસાહાર છોડો, વ્યસન છોડો, જુગાર છોડો, ડોન્ટ. અને અભ્યાસ ડૂજ, શું કરવાનું છે. બરાબર. અભ્યાસ એનું કોણ તે વૈરાગ્ય ચોગ્ય. અભ્યાસ એટલે શું કરવાનું છે? 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. તો આ પદ્ધતિ અહીંયા આપણે સમજાવે છે પ્રભુપાદ કે એટલી અઘરી નથી.
બધા જ વર્ગના લોકો કરી શકે છે. કોઈ પણ નિર્ધનમાંથી નિર્ધન વ્યક્તિ કરી શકે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કોઈ પણ વર્ગનો વ્યક્તિ કરી શકે છે. એટલે 61મો પેરેગ્રાફ જે છે સામેવાળો 33મા પેજ ઉપર ને પ્રભુપાદે જ સમજાવે છે કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વર્ગ હોય, બરાબર, એ ભગવાનનું શરણ ગ્રહણ કરી શકે છે. અને 62મા પેરેગ્રાફમાં કહે છે કે જીવનની કોઈ પણ અવસ્થા હોય, વેપારી હોય, સ્ત્રી હોય, શ્રમિક હોય, પરમ ગતિને પામી શકે છે. એના માટે બહુ 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 વિકસિત બુદ્ધિની જરૂર નથી. પ્રભુપાદ એ લખે છે. ભલે આપણે બહુ બુદ્ધિશાળી ના હોય, કદાચ આપણને આ ક્લાસ કદાચ એટલો બધો ના સમજાય એવું પણ બને, ભાઈ આપણી બુદ્ધિ ક્ષમતા એટલી નથી સમજાય, બરોબર, કોઈ વાંધો નથી. ના સમજાય તો રિપીટ એક તો વાંચો, એનું એ સોલ્યુશન પ્રભુપાદ આપે છે. એમના શિષ્ય બહુરૂપાજીને પ્રભુપાદ લેટર લખે છે. આપણે કોટ લીધું હતું, તમને લોકોને યાદ હોય તો શરૂઆતમાં, તો રિપીટ વાંચો, બરાબર. પણ ચિંતાનો વિષય નથી, ભગવત ધામ કન્ફર્મ છે. ભલે તમારામાં બુદ્ધિ ક્ષમતા ના હોય, તમે શાસ્ત્ર ના સમજી શકો. તો આ સાથે જે મુખ્ય વિષયો પૂરા થયા. અને હવે અહીંથી 63 થી લઈને જે 69 છે ને, એ ગીતા મહાત્મય પ્રભુપાદ આપે છે. ગીતા મહાત્મય, બરાબર. અને એના જે શ્લોકો છે જે આદિ શંકરાચાર્યજી દ્વારા આપ્યા, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત. ભય અને શોકમાંથી બહાર નીકળવું હોય તો ભગવાનનું શરણ લો, ભગવદ્ ગીતાનું શરણ લો, બરાબર. પછી આમાં એ શ્લોક છે એ અધૂરો આપ્યો છે, બરાબર. આખો પૂરો શ્લોક છે પીપીટીમાં આપણે લઈએ છીએ, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ વાળો. પછી બીજો શ્લોક છે ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની છે. તો એ પણ પ્રભુપાદે એક આખો શ્લોક આપ્યો છે. તો આ ગીતા મહાત્મય આપણે ભણીએ છીએ, લેવલ 1 માં ભણીએ છીએ, લેવલ 2 માં ભણીએ છીએ, તમને લોકોને ખ્યાલ હશે, બરાબર. તો છેલ્લે અલ્ટિમેટલી સાર તો એ જ છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્ર તસ્ય નામાની યાની કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવા, બરાબર. આમ કરીને આખું જે આ તાત્પર્ય છે પ્રભુપાદનું ભાવાર્થ છે એ પૂર્ણ થયું. અને જે સાર સ્વરૂપે અલ્ટિમેટલી ભગવાનનું શરણ ગ્રહણ કરવું જોઈએ. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક શાસ્ત્ર, બીજું કોઈ શાસ્ત્ર નહીં, ભગવદ્ ગીતા પૂરતું છે. એટલે પ્રભુપાદ કહે છે કે મારી ભગવદ્ ગીતા છે પૂરતી છે ભગવત ધામ લઈ જવા માટે, બરાબર. ભગવદ્ ગીતા વાંચો, 1 વાર વાંચો, 2 વાર વાંચો, 5 વાર વાંચો, 10 વાર વાંચો. પ્રભુપાદના એવા ઘણા બધા ડિસાઇપલ્સ છે, અત્યારે ઘણા બધા એમના ડિસાઇપલ એવા છે કે જેને ભગવદ્ ગીતા 100 વખત વાંચી હોય, બરાબર. હમણાં મહારાજ વાત કરતા હતા કે ગ્રેસ દેવકી નંદન પ્રભુ કૃષ્ણ બુક 84 ટાઈમ્સ વાંચી છે, 84 વખત. જેને 84 વખત કૃષ્ણ બુક વાંચી હોય તો એના તો ચિંતનમાં સતત કૃષ્ણ લીલાઓ રહેવાની ને. કોઈ પણ સમયે સતત એને બધું કૃષ્ણ લીલાઓ બધી જગ્યાએ દેખાશે, સતત એને જ યાદ આવશે ને. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ 101 ટાઈમ ચૈતન્ય ચરિતામૃત આખું વાંચ્યું છે, 101 વખત, બધી બુકો. વિચાર કરો. તો હવે અત્યારે આવી પરિસ્થિતિમાં મહારાજને તમે ગમે ત્યારે પૂછો ચૈતન્ય ચરિતામૃતની લીલાઓ, બરાબર, મહારાજ બરાબર ફ્લુઅન્ટલી લીલાઓ બોલતા. સતત ગૌરાંગ મહાપ્રભુની લીલામાં મારા મહારાજ હંમેશા લઈને હોય છે. તમે જો એના લેક્ચરોમાં મહાપ્રભુ આવે ને આવે, સતત એમાં લઈને હોય, બરાબર. તો રીડિંગ કરવું પડશે. આ બધા મહાત્માઓ એટલા માટે જ આવે છે, બરાબર. એને જરૂર નથી એકચ્યુઅલી આપણી વચ્ચે રહીને ભક્તિ શાસ્ત્રી કરવું, બરાબર. મારા ગુરુ મહારાજે ભક્તિ વૈભવ પણ કર્યું, બરાબર. અને ભક્તિ સાર્વભૌમ માટે પણ આગળ આવ્યા, ભક્તિ વેદાંત માટે પણ હજી આગળ આવી રહ્યા છે. અને એવું નહીં કે ભાઈ ઓનરરી ડિગ્રી આપી દેવી, નહીં. એના માટે રીડિંગ કરે છે, બરાબર. બાજુમાં શિષ્ય વાંચે છે, સાંભળે છે અને એક્ઝામ આપે છે, બરાબર. હમણાં મહારાજને ડિગ્રી આપીને ભક્તિ વેદાંતની ડિગ્રી, બરાબર, ભક્તિ વૈભવ, ભક્તિ સાર્વભૌમ. તો આપણે આ બધા સંતો મહંતો પાસેથી આપણે શીખવું જોઈએ ને કે આવી પરિસ્થિતિમાં એ કરી શકતા હોય. અને અહીંયા ઘણા બધા મને એક્સક્યુઝ આપે છે, પ્રભુજી હું એક્ઝામ નહીં આપી શકું, મારે ધીમે ધીમે આપણે વાત નહોતી થઈ કે આ ક્લાસ ચાલુ કરશું તો 50-52 ની સ્ટ્રેન્થ થશે, પછી ધીમે ધીમે જેમ હવે 4 દિવસ રહ્યા છે તમારે OBA સબમિશનના, બરાબર. એટલે હવે મેસેજ આવવાના ચાલુ થયા છે, પ્રભુજી મારાથી એક્ઝામ નહીં અપાય, પ્રભુજી હું ખાલી એટેન્ડ કરી શકું. અરે વિચાર કરો, બરાબર. પ્રભુપાદના ડિસાઇપલ, બરાબર, આટલી ઉંમરે ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ કરી રહ્યા છે અને તમે હું એક્સક્યુઝ આપી રહ્યા છીએ, અને આપણે ભગવત ધામ જવું છે, કેવી રીતના જઈ શકશું? હાવ, બરાબર ને. તો આ છેલ્લું એક છે આમાં ગુરુ શિષ્ય પરંપરા. તમે જોશો કે અધ્યાય 1 જે છે એની સામેનું જે પેજ છે, બરાબર, આખી ગુરુ શિષ્ય પરંપરા ત્યાં મૂકી છે. તમે જોશો ભગવાન કૃષ્ણ થી લઈ અને પ્રભુપાદ સુધી 32 નામ આપ્યા છે.
પરફેક્ટ છે. કૃષ્ણથી પરંપરા ચાલુ થઈ તો એ તો 15.15 માં કૃષ્ણએ કીધું ને, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, બરાબર. એના પછી બ્રહ્માજી, તો બ્રહ્માજીને જ્ઞાન કૃષ્ણએ આપ્યું એનું પ્રૂફ પણ છે ને. કેન્ટો બરાબર 2 ની અંદર નારદજી પ્રશ્ન પૂછે છે તો બ્રહ્માજી જવાબ આપે છે. અને સ્કંદ પેલો અધ્યાય પેલો શ્લોક પેલો વાંચો, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, બરાબર. ત્યાં પણ પ્રૂફ છે કે કૃષ્ણએ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું. હવે ત્રીજું નામ છે નારદજી, તો બ્રહ્માજી એ નારદજીને જ્ઞાન આપ્યું એ પણ પ્રૂફ છે, બરાબર. શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 નારદજી પ્રશ્ન પૂછે છે પિતાજી વાળું. હવે નારદજીએ વેદ વ્યાસજીને જ્ઞાન આપ્યું એ પણ તમારી પાસે પ્રૂફ છે, શ્રીમદ ભાગવતમ કેન્ટો 1 અને અધ્યાય 4, બરાબર. તો આખી જે પરંપરા છે બધાનું પ્રૂફ છે આપણી પાસે, ડોક્યુમેન્ટેડ છે. વેદ વ્યાસજીએ મધ્વાચાર્યને આપ્યું, મધ્વાચાર્ય છે વાયુ, બરાબર, વાયુદેવના અવતાર, ભીમસેનજી હનુમાનજીના ઇન્કાર્નેશન એ પણ છે. 800 વર્ષ પહેલા બરાબર થઈ ગયા. અને એના પછી તમે જોશો 5મું બરાબર મધ્વાચાર્યથી લઈને 19 જે નામ છે, બરાબર, બધા આચાર્યો છે, નરહરિજી, માધવજી, અક્ષોભ્યજી, જયતીર્થજી, જ્ઞાન સિંધુજી, દયાનિધિજી, બરાબર, શ્રીપાદ વિદ્યાનિધિજી, શ્રીપાદ રાજેન્દ્રજી, જય ધર્મજી, પુરુષોત્તમજી, બ્રહ્મણ તીર્થજી, વ્યાસતીર્થજી, લક્ષ્મીપતિજી. તો આ બધાની એકચ્યુઅલી ઉડુપીમાં સમાધિ છે, બધા જ આચાર્યો સમુદ્ર તટ ઉપર. એટલે એવું નથી કઈ કઈ નામ લખી નાખ્યા છે, બરાબર. આ બધા 19 સુધીના બધા આચાર્યોની સમાધિ છે. એના પછી માધવેન્દ્રપુરી, તમને બધાને ખ્યાલ છે, ઈશ્વરપુરી, બરાબર, એમના શિષ્ય માધવેન્દ્રપુરી, જેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. આજે શ્રીનાથજી બાબા આપણે જઈએ છીએ, બરાબર ને. તો એ માધવેન્દ્રપુરીજી. એમના શિષ્ય ઈશ્વરપુરીજી, જેમના શિષ્ય તમને ખબર છે નિત્યાનંદ પ્રભુ અદ્વૈત આચાર્ય, અને એમના એકચ્યુઅલી એમના ગુરુભાઈ હતા નિત્યાનંદ પ્રભુ અને અદ્વૈત આચાર્ય ઈશ્વરપુરીજીના શિષ્ય ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. આ તો ડોક્યુમેન્ટેડ છે આપણી પાસે, બધું છે ત્યાંથી લઈને અત્યારે. તો એકદમ તમે જ્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, કહેવાનો મતલબ એ છે કે એ કમ્પ્લીટલી, બરાબર, કૃષ્ણ સાથે કનેક્ટેડ ઓથેન્ટિક પરંપરા. એવું નથી બીજી ઓથેન્ટિક નથી, બધી જ ઓથેન્ટિક છે, 4 પરંપરા. પણ આટલું પરફેક્ટ ડોક્યુમેન્ટેશન બરાબર બધી જગ્યાએ અવેલેબલ નથી. આપણી પાસે પરફેક્ટ ડોક્યુમેન્ટેશન છે ઉપરથી લઈને નીચે સુધીનું. ઓકે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.